નમસ્કાર અને આપ સૌનું ગુજરાતી સાહિત્ય પરિષદ વતી આજની આ શબ્દ સ્મરણાંજલિ સભામાં એનો આરંભ કરવાના માટે માન્ય પ્રમુખ શ્રી પ્રકાશભાઈ એન શાહને આપણે વિનંતી કરીશું. શ્રી પ્રકાશજી. સર આપ બોલી શકો. સૌ સહૃદય મિત્રો, એક વિષમ કાળમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ અને આમ જાણે કે આવી કલ્પના કરાય કે નહીં મને ખબર નથી, પણ ફૂલ્સ રશ ઇન વેર એન્જલ્સ ડિનાય એ રીતે આઈ મે રશ ઇન કે સ્વર્ગારોહણ પર્વ એક જુદા પ્રકારે શરૂ થયું છે. એક પછી એક સાથીઓ આપણે ગુમાવતા જઈએ છીએ, પણ સંભવ છે કે ક્યારેક એ આપણને સામા ઉતરતા કાં તો આપણે સામા ચડતા પાછા ભેગા થઈશું. અત્યારે તો એમને એક પ્રકારે સ્મરણાંજલિ પાઠવવા માટે આપણે હૃદયભાવ વ્યક્ત કરવાની દૃષ્ટિએ એકત્ર થયા છીએ. જ્હોન ડન એ તો એમ કહે કે કોઈ પણ માણસનું મૃત્યુ મને ડિમિનિશ કરે છે. મનુષ્ય જાતિ આખીને માટે જો આ વાત સાચી હોય તો આપણા જે લેખક સાથીઓ, અક્ષર કર્મીઓ, સંવેદનશીલ, સહૃદય, સર્જક મિત્રો, એમનું જવું તો આપણને કોણ જાણે કેટલું ડિમિનિશ કરે એની કલ્પના નથી. આ ગાળામાં આપણે આપણા પૂર્વ પ્રમુખ ધીરુભાઈ થી માંડીને કેટલા બધા મિત્રોને, સાથીઓને ગુમાવ્યા છે. હજુ પણ બીજા સાથીઓ વિશે વાત કરવાનો પ્રસંગ આવશે ત્યારે કરીશું. આજે આપણે આપણી આ સ્મરણાંજલિ સભા આગળ બેઠક એ મારા અને આપણા સૌના સદગત મિત્ર ઇન્દુકુમાર જાનીને યાદ કરીને શરૂ કરીશું. ઇન્દુકુમાર એ નયા માર્ગના તંત્રી અને એ કર્મશીલ અને વળી અક્ષરકર્મી. એમનો પોતાનો વારસો પિતાને કારણે રંગભૂમિનો પૈતૃક ધોરણે કહી શકાય. અમૃત જાની ના પુત્રએ અમૃતભાઈને એક વાર પૂછ્યું કે તમને કયા તમારા બધા અભિનયના પ્રસંગો યાદ છે? ત્યારે એમણે કહ્યું કે મેં કુમુદ સુંદરીનો અભિનય કર્યો હતો, એ મને બહુ યાદ આવે છે. એકવાર રાસ્કોલનિકોવની વાત પણ થઈ હતી દોસ્તોવસ્કીના કોન્ટેક્સમાં, કદાચ ક્રાઇમ એન્ડ પનિશમેન્ટનો સંદર્ભ હશે. પણ ઇન્દુભાઈ એ રંગકર્મીમાંથી એમના વલણો કર્મી ના રહ્યા. તમે જુઓ, મને પોતાને કેટલી મોટી વાત લાગે છે. અને એકદમ ક્રિએટિવ બ્રેક, એકદમ જ જેને કહીએ કે એક સર્જનાત્મક વળાંક અને વિસ્ફોટ, કે પોતે બેંક કર્મચારી, બેંક યુનિયનના આગેવાન, અને એમાંથી ઝીણાભાઈ દરજીના સંપર્કે એ બેંકની સાહેબી છોડી અને અસંગઠિત વર્ગો માટે કામ કરતા થયા. આજે એમની એક અંદર પડેલી સર્જક સર્વાણવી એના એક નમૂના તરીકે હું જોઉં છું. પણ જ્યાં સુધી સાહિત્યનો સવાલ છે, એ લખતા થોડું રેશનલિસ્ટ સાહિત્ય, ખાસ સંવેદનાઓનું, પીડિતોની વાત, દલિતોની વાત, અને અક્ષરકર્મી તરીકે એ જેને કહીએ ને કે અમુક પ્રકારના રિપોર્ટિંગ અને રિપોર્ટાજ, જે આપણે સાહિત્ય અને પત્રકારત્વ બે એકત્ર થઈને જે એક નવી સૃષ્ટિ બનાવે છે રિપોર્ટાજની, એમાં એમણે દાખલા તરીકે સુરતના આપણા શેરડી કામદારો, આખા પંથકના કોઈતા, એમના જે સુખ દુઃખની અને જે વાતો લખી એને ધોરણે ગુજરાત હાઈકોર્ટમાં એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થઈ અને કેટલા દાયકાઓ પછી પહેલી વાર શેરડી કામદારોને એક જીવન ધોરણ સચવાય એ રીતની આમદની અને સુવિધા શક્ય બની. અસાધારણ હતું. આ પ્રકારના રિપોર્ટાજો એ જોયા છે.
અને પણ કેમ કે આપણે સાહિત્ય પરિષદના ઉપર પણ વાત કરીએ છીએ, એક વસ્તુ મારે ખાસ નોંધવી જોઈએ કે આપણે ગુજરાતમાં દલિત સાહિત્ય સરનો અવાજ બંધ થયો છે. રહી અને છેલ્લા દશકાઓમાં ગુજરાતમાં જે એક નામ સર્જક પ્રતિભાની રીતે ઉચકાયું જોસેફભાઈનું, એ જોસેફ મેકવાન એમના જે અદ્ભુત ચરિત્રો, વ્યથાના વિતકનો જે ગાળો, એનું પ્લેટફોર્મ પણ નયા માર્ગ જ રહ્યું. એટલે ઇન્દુભાઈ એ પોતે એક અક્ષરકર્મી તરીકે અને બીજી બાજુ ગુજરાતમાં દલિત સાહિત્યના પ્રવેશ અને પ્રતિષ્ઠાના એક વાહક તરીકે એમ એ લાંબો સમય યાદ રહેશે. પણ જે એક વસ્તુ, દાખલા તરીકે કોયતાઓને જે અંગે જે લખી શક્યા, ધારો કે તમે કલ્પના કરો કે સક્રિય હોત અને આપણા ગુજરાતમાં ને દેશમાં ગયા વર્ષે જે પ્રકારના ની હિજરત થઈ અને લોકો દેશમાં જ જલાવતન અને બેવતન બન્યા, આપણે હજુ એના ચિત્રો ગુજરાતીમાં લખાયા જ નથી. ઇન્દુભાઈ એ ગાળામાં સક્રિય ન થઈ શક્યા, શરીરથી અને નયા માર્ગથી બંનેથી એક પ્રકારે વિડ્રોવલમાં હતા, પણ એમની હાજરી અને એને માટેની એક એમની સક્રિયતા એ હૃદયપૂર્વક સંભાળું છું. અને મને લાગે છે કે અહીંયા મારે મારી વાત સમેટવી જોઈએ. માત્ર છેલ્લે જ્હોન ડનને ફરી યાદ કરું કે એક એક માણસનું મૃત્યુ તમને અને મને સંકોડે છે, આપણને ડિમિનિશ કરે છે, અને એની વચ્ચે એક પ્રકારે હોસલા અફઝાઈ માટે આ સૌ મિત્રોને આપણે હૃદયથી સ્મૃતિ વંદના પાઠવીએ છીએ. હવે આમંત્રણ આપીશું શ્રી સતીશ વ્યાસ સાહેબને. સતીશજી. સતીશજી, આપનો માઇક ઓન કરજો સર. જી. પ્રમુખશ્રી અને સાહિત્ય રસિક મિત્રો, અજયભાઈ પાઠકનું નામ લઈએ એટલે આપણને આપણા જ્ઞાન સત્રો અને અધિવેશનના છેલ્લા કેટલાય વર્ષોના અહેવાલો યાદ આવશે. એ અહેવાલ લેખક તરીકે એટલા પ્રસિદ્ધ થયા હતા કે કેટલીક વાર આપણે પરિષદનું અધિવેશન કે જ્ઞાન સત્ર માણ્યું ના હોય તો એ અહેવાલને આધારે આખું જાણી શકતા. બહુ ચીવટથી એ અહેવાલ લેખન કરતા. પલોઠી વાળીને બેસી ગયા હોય આગળ અને વક્તાઓના વક્તવ્યની નાની નાની નોંધો પણ કરતા હોય. માત્ર નામોલ્લેખથી એમના અહેવાલો પૂરા નહોતા થતા. આટલા રસપૂર્વકના અહેવાલો આટલા વર્ષો સુધી આપણને આપ્યા કરનાર અજયભાઈ મૂળે જ સાહિત્યના વિદ્યાર્થી, એમએ ગુજરાતી અને અંગ્રેજી સાથે થયા. અંગ્રેજી વાંચનનો પણ એમનો શોખ અનેરો હતો. થોડા વર્ષ શિક્ષક તરીકે વ્યવસાય કર્યો ભાવનગરની ઘરશાળામાં, પણ એકાએક બેંકના વ્યવસાયમાં એમનો નંબર લાગી ગયો અને એ વખતે બેંકની નોકરીનું આકર્ષણ ઘણું, એટલે શાળાની નોકરી છોડી એ બેંકમાં જોડાયા અને પછી તો ગુજરાતના અનેક શહેરોમાં ફર્યા. દક્ષિણ ગુજરાતમાં પણ ગયા, બિલીમોરા, વલસાડ, સૌરાષ્ટ્રમાં પણ ગયા, મેંદરડા, જુનાગઢ, ભાવનગર પણ આવ્યા, મેનેજર તરીકે પણ કામ કર્યું. થોડી વહેલી નિવૃત્તિ લઈ લીધી સાહિત્યના શોખ માટે અને પરિવારના જતન માટે. કોરોનાનો ભોગ બન્યા. મુશ્કેલી તો એ હતી કે એમની પુત્રી પણ આ જ દિવસોમાં કોરોનાને કારણે આપણી વચ્ચેથી જતી રહી.
અને એ ખબર એમના સુધી પહોંચાડવામાં ન આવ્યા અને અંત સુધી આ સમાચાર એમને મળ્યા જ નહીં. એક પરિવારમાંથી આ રીતે બે વ્યક્તિઓ જતી રહી એ પરિવાર માટે નાની સૂની દુઃખદ ઘટના નથી. રંજનબેને બહુ જ આઘાત સાથે આ સમાચાર સ્વીકાર્યા હશે એ આપણે સમજી શકીએ. અજયભાઈ બીજી રીતે પણ વિલક્ષણ હતા. એ ક્રિકેટ રમતા. પરિષદમાં એક વખતે એક એવો તબક્કો આવ્યો કે જ્યારે પ્રસાર મંત્રી આપણી વચ્ચેથી હટી ગયા કોઈ કારણોસર અને એકાએક એ જવાબદારી અજયભાઈને શિરે આવી અને ઘણા બધા વ્યાખ્યાનોનું આયોજન કરવાનું હતું. ત્યારે એમણે કારોબારીની સંમતિથી એટલા બધા વક્તાઓને નિમંત્રણ આપ્યું અને લગભગ બધા જ વ્યાખ્યાનો એ વર્ષના એમણે કર્તવ્યપૂર્વક પૂરા કર્યા. એટલું જ નહીં, એમાંના મોટા ભાગના વ્યાખ્યાનોમાં એ એસટી બસમાં જઈને ઉપસ્થિત રહ્યા. આવા કર્તવ્યનિષ્ઠ સાહિત્ય રસિક પરિષદને હંમેશા પ્રાધાન્ય આપનાર આપણો મિત્ર, આપણો સાથી આપણી વચ્ચે નથી. એ સંભાળતા, એ યાદ કરતા આઘાતની લાગણી થાય છે. ભાઈ અજય પાઠકને સર્વ સાહિત્ય રસિકો વતી, પરિષદ વતી હું મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. નમસ્કાર. માન્ય માધવભાઈ રામાનુજ પ્લીઝ. હા મિત્રો, મારે કહેવાનું છે અબ્દુલ કરીમ શેખ વિશે. એ બી શેખ, અબ્દુલ કરીમ ભીખુભાઈ શેખ. નરોડા ગામમાં એમનું બહુ મોટું મકાન. એમના પિતાજી નરોડા પછીની સીમમાં ખેતી કરે. મોટો પરિવાર. પોતે અંગ્રેજીના અધ્યાપક HK કોલેજમાં. એમણે એકવાર કહેલું કે ઉમાશંકરે એમનો ઇન્ટરવ્યુ લીધો હતો. વધારે રુચિ અંગ્રેજી સાહિત્યમાં તો હોય જ, ગુજરાતી સાહિત્યમાં પણ. અત્યંત નિર્મળ વ્યક્તિત્વ, સુંદર વ્યક્તિત્વ, બધા જ ધર્મો વિશે તલસ્પર્શી જાણકારી ધરાવે, જ્ઞાન ધરાવે અને સૌથી વધારે સંકળાયેલા થિયોસોફી સાથે. એ વખતે નવરંગપુરામાં ગોપાલનના બંગલામાં ઇન્દુમતી મહેતા અને ભૂપતરાય એટલે બળવંતરાય મહેતાના ભાઈ, મોટા ભાઈ, એ સાથે રહે અને અમે એમના ત્યાં નિયમિત જઈએ. થિયોસોફીની દર રવિવારની મિટિંગો ભરીએ શેખ સાહેબ સાથે. અમારી કવિતા સાંભળે અને પોતે પોતાની ડાયરીમાં અમને કે લો ઉતારી આપો. 68ના તોફાનોમાં નરોડાનું મકાન એ પછી થોડો સમય એમના એક સગાને ત્યાં રહ્યા અને પછી કાગદીવાડમાં એક મકાન, એક રૂમ ભાડે રહીને છેક સુધી રહેવા લાગ્યા અને છેલ્લે તો જુહાપુરામાં એ રહેતા હતા. રઘુવીરભાઈ એકવાર કહેલું વાતમાં કે શેખે મારા કરતા વધારે વાંચ્યું છે. એવા અભ્યાસુ, વાર્તાઓ લખેલી, કવિતાઓ તો ખરી જ. તમારી વસ્તુ એ કાવ્ય સંગ્રહ એમનો. લાભશંકરભાઈ આદિ સાથે રે મઠમાં પણ સક્રિય. રે મઠનું જે મેગેઝિન હતું એના સંપાદનમાં પણ થોડો સમય રહેલા. કાગદીવાડમાં એ જ્યારે રહેતા હતા ત્યારે હું કોચરબમાં રહેતો હતો, એટલે નિયમિત મળતા હતા. HKમાં તો એવું થતું હતું કે 9, 9:30ની રિસેસમાં નિયમિત હું એમને મળવા જઉં અને અમે સાથે ચા પીએ. છેલ્લે ગયા વર્ષે, 1.5 વર્ષ પહેલા, મનસુખ વાઘેલાના એક પુસ્તકના વિમોચનમાં એમને લઈ આવેલા. એ એમનું છેલ્લું દર્શન.
જે અનેક સ્વજનોને આપણે ગુમાવ્યા છે એનું દુઃખ એક સામટું અત્યારે અનુભવે છે. સૌને વંદન. વિનોદ જોશી સર. ખલીલ ધનતેજવીને આપણે ગઈ 4 એપ્રિલે ગુમાવ્યા. ખલીલ ધનતેજવી એક એવું નામ જે સાક્ષરો વચ્ચે પણ રહ્યું અને સર્વજન વચ્ચે પણ રહ્યું. 1935માં જન્મ, 86 વર્ષનું આયુષ્ય. નાનું તો ના કહેવાય, પણ બહુ ઓછા વર્ષ એમણે સાહિત્યને, કવિતાને આપ્યા. આ સમયગાળા દરમિયાન એમણે 10 નવલકથા, 10 ગઝલ સંગ્રહ, સમગ્ર ગઝલનું પણ હમણાં પ્રકાશન થયું છે, જેને આપણે લોકશાસ્ત્ર કાવ્યાદ્યવેક્ષણાત કહીએ છીએ. એમાં લોક સિવાય ખાસ કશાનો જેને અનુબંધ નહોતો એવો આ કવિ. અને એટલે જ એ સરળ સહજ રહ્યો, ક્યાંય કોઈ શાસ્ત્રની ગૂંચોમાં ફસાયો નહીં. નરસિંહ મહેતા એવોર્ડ જ્યારે એમને અપાયો આજથી 2 વર્ષ પહેલા, ત્યારે એમણે પોતાને એક મજૂર તરીકે, એક ખેડૂત તરીકે ગણાવ્યા. કવિ હોવાનું કદી એ કોઈ અભિમાન નહીં, ગૌરવ. જેને મારી વાત સમજાતી નથી એ ગમે તે હોય, ગુજરાતી નથી, આવું કહેનારો આ કવિ. કલાપી એવોર્ડ, વલી ગુજરાતી એવોર્ડ, નરસિંહ મહેતા એવોર્ડ, આ બધા એમને મળ્યા. પણ વડોદરાએ આ શાયરનું જે સન્માન કર્યું હતું એ અભૂતપૂર્વ હતું. એમના કોઈ ચાહકે એમને કારની ચાવી આપી અને કાર ભેટ ધરી. ખલીલભાઈ કહ્યું કે મારી પાસે લાયસન્સ નથી. લાયસન્સ લેવા ગયા, પૂછ્યું કેટલું ભણ્યા છો? તો કે 4 ચોપડી. 4 ચોપડી ભણેલાને લાયસન્સ ના મળે. આ એવો માણસ કે જે વગર લાયસન્સે કવિતાની એવી તો ગતિ કરી શક્યો અને એટલે દૂર સુધી પહોંચી શક્યો કે જ્યાં આપણા સિદ્ધહસ્ત સર્જકો પણ ન પહોંચી શકે. પહોંચવું એ કેવળ સિદ્ધિ નથી, પામવું એ પણ સિદ્ધિ છે. ખલીલભાઈ એટલા બધા ગુજરાતી ચાહકોનો પ્રેમ પામ્યા છે અને એમણે પોતાના હોવાને બધાની વચ્ચે એટલું તો સર્વવ્યાપક રીતે અને સહજતાથી વહેંચ્યું છે કે આપણને એમના એક સહધર્મી હોવાનો આનંદ થાય. જગજીતસિંહ જેવા પ્રસિદ્ધ ગઝલ ગાયકે એમની ગઝલ ગાઈ, अब मैं राशन की कतारों में नजर आता हूं, अपने खेतों से बिछड़ने की सजा पाता हूं. નર્યા વાસ્તવ સાથે પણ અને કવિતાના સૌંદર્ય સાથે પણ એમનો બેવડો લગાવ રહ્યો. કવિતાનો શબ્દ તો એમની પાસે કઈ રીતે આવ્યો હશે એ પોતે પણ જાણતા નહોતા. ઉર્દુમાં લખતા, એમાંથી ગુજરાતીમાં લખતા થયા અને ગુજરાતી ભાષાને ન્યાલ કરી દીધી. ગુજરાતી ગઝલ તો શહીદાયુગીન ગુજરાતી ગઝલકારોમાં એમ કહી શકાય કે ખલીલ ધનતેજવી એક છેલ્લા લોકપ્રિય કવિ હતા. એ આખી પેઢી હવે આજે તો નથી એમ કહેવું પડે. સોગંદનામું નામે એમણે આત્મકથા લખી. એ વાંચનાર ખરેખર જ્યારે એમના વ્યક્તિત્વથી પરિચિત થાય ત્યારે પ્રતીતિ થાય કે એક સાવ શૂન્યમાં રહેલો માણસ કેટલું સિદ્ધ કરી શક્યો. એમની આપવીતી એ કોઈને પણ હચમચાવી નાખે એવી છે. ગઝલિયત અને
શેરિયત, ગઝલનો મિજાજ જેને કહીએ, તગઝુલ, એ એમની શાયરીમાં ભરપૂર જોવા મળે. તો એની સાથે સાથે કવિત્વ પણ એટલું જ ઊંડાણવાળું આપણને જોવા મળે. બહુ પરિમાણી એવો એમનો ભાવક વર્ગ. આવ મારી જાત ઓઢાડું તને, સાહેબા શી રીતે સંતાડું તને. આવો ઉદ્ગાર એ પ્રિયતમા માટે કરે કે કોઈ પરમ તત્વને સંબોધીને કરે, આપણને ઘડીક સમજાય નહીં. મેં આટલી હળવાશ વાળો, આટલો થોરા જેવો મળી શકનારો માણસ, આટલો પ્રસિદ્ધ થયેલો ભાગ્યે જ જોયો છે. હોશે હોશે મળે, ભેટી પડે, અને શું અવાજ! નક્કર ત્રાંબાના પતરા જેવો. જેને સાંભળ્યા જ કરીએ એવું આપણને મન થાય. હવાનો હાથ જાલીને રખડતા આવડી ગયું છે, મને ખુશ્બુની દુખતી રગ પકડતા આવડી ગયું છે. આવી લાક્ષણિક કવિતા કરી શકનારો માણસ જ્યારે એવું ઉદ્ગારે કે હવે બધા ખમતી ધરો વચ્ચે અમારી નોંધ લેવાશે, ભરી મહેફિલમાં સૌની વચ્ચે ચડતા આવડી ગયું છે. સૌની વચ્ચે ચડતા એમ કહેતી વખતે એ નજરે ચડતા એમ કહેતા હશે કે હડફેટે ચડતા એમ કહેતા હશે, એવો સવાલ આપણને થાય. કારણ કે આ ગઝલકારની ગઝલ કવિતાનું એટલું વિવેચન નથી થયું. આપણું શાસ્ત્ર કેમ ત્યાં સુધી પહોંચ્યું નથી એ કોયડો આપણને જરૂર થાય. પણ કહેવાયું છે, જયંતિ તે સુકૃતિનો રસ સિદ્ધા કવિશ્વરાહ નાસ્તિ યેષામ યશઃ કાય જરા મરણજમ ભયમ. વૃદ્ધાવસ્થા કે મૃત્યુનો ભય નથી જેને, એવો કવિનો શબ્દ છે. અને એવા શબ્દને ખલીલ ધનતેજવીએ સિદ્ધ કર્યો છે એમ કહેવામાં કશીએ અતિશયોક્તિ નથી. એક એમના સહચારી, સહકર્મી, સહધર્મી, સહસર્જક તરીકે હું એમના શબ્દને અને એમના આત્માને શાંતિ પ્રાર્થું છું, વંદન કરું છું. ધન્યવાદ. માન્ય શ્રી હર્ષદભાઈ ત્રિવેદી, પ્લીઝ. હર્ષદજી, કૃપયા આપનું માઇક્રોફોન ઓન કરજો. હવે સંભળાય છે? જી સર, હવે. પરિષદ પ્રમુખ શ્રી, મુરબ્બીઓ અને મિત્રો, ઘણા વખતથી આપણે બધા જ વિક્ષુબ્ધ થઈ ગયા છીએ. કેટલા બધા સ્વજનો ગુમાવ્યા છે. એટલે આમ યાદી કરવા બેસીએ તોય મન પાછું પડે એવું છે. પણ ગીતાબેન વિશે વાત કરવાની છે, ગીતા નાયક વિશે. ગીતાબેન જેવા મહિલા સાહિત્યકારો બહુ ઓછા આપણને મળ્યા છે. એક તો સ્પષ્ટ વક્તા, નીડર અને જુઝારુ લેખિકા. આપણે એમને સાહચર્ય વાળા ગીતાબેન કે ગદ્ય પર્વ વાળા ગીતાબેન તરીકે ઓળખીએ. દાયકાઓ સુધી જેનું કામ યાદ રાખવું પડે એવું ગંજાવર કામ એમણે કર્યું. એ ભરતભાઈને એમને બેને અલગ જોવાનું શક્ય નથી. ગીતાબેનમાં સાહિત્યની સૂક્ષ્મ સમજ ઉપરાંત સર્જનાત્મક પ્રતિભા પણ હતી. એ તો પછી બહુ મોડી ખબર પડી. પણ એમણે જે પહેલું કામ જે કર્યું તે તો ગદ્ય પર્વ સામયિક. એ 3 દાયકા ચલાવ્યું. એમાં ભરતભાઈની સ્વાભાવિક છે કે અમુક સમજણ અને નિષ્ઠા એ તો હોય જ, પણ ગીતાબેનની જે આયોજન શક્તિ અને ખાસ તો સાહિત્ય અને ગદ્ય માટેનો જે લગાવ હતો, આવો લગાવ આપણને જોવા ન મળે. ગુજરાતી ટૂંકી વાર્તા કે ગુજરાતી નિબંધ ને સળંગ 3 દાયકા સુધી એનું સેવન કર્યું અને એમાં નવા આયામો ઉમેરાય, નવા નવા લેખકો આવે, એની ખેવના એમણે કરી. 3 દાયકા ગદ્ય પર્વ ચલાવ્યું. એ ગદ્ય પર્વ સામયિક અનેક અર્થમાં અનોખું રહ્યું. માત્ર પ્રોડક્શન નહીં, એનું આંતરસત્વ પણ. કેટલા બધા નવા લેખકો આપણને મળ્યા એની પાસેથી. અને એક વખત તો મને યાદ છે કે
ગદ્ય પર્વ માટેના ચૂકવવાના પૈસા નહોતા તો ગીતાબેને ઘરેણા ગીરવે મૂકીને ગદ્ય પર્વનો હું પ્રગટ કર્યો. સાહેબ, આ જે નિષ્ઠા છે, આ જે સચ્ચાઈ છે, એ ભાગ્યે જ આપણને જોવા મળે. સાહેબ, બધું તૈયાર હોય અને પાટલે આવીને બેસવાનું હોય એ તો બધાને ગમે, પણ પાયામાંથી આખી વસ્તુ ઊભી કરવી અને એને નિભાવવી, એ ગીતાબેનમાં એક સ્ત્રી તરીકે પણ એ બહુ મજબૂત તાકાત હતી. એવું જ એમણે સાહચર્યનું મિલન, એટલે નર્મદે કહ્યું ને કે મંડળી મળવાથી થતા લાભ, તો એ મંડળી પણ 30 વર્ષ સુધી મળી. ભારતમાં કદાચ બીજી કોઈ ભાષામાં આવું બન્યું હશે કે નહીં મને ખબર નથી, પણ 3 દાયકા સુધી સમાન ધર્મા લેખકો દર વર્ષે એકવાર પોતાને ખર્ચે મળે અને લખે. અને બધા મોટા લેખકો, કોઈ સમય પસાર કરવા વાળા આવી ગયા એવું નહીં, બહુ મોટા લેખકો એ મળે, લખે અને ત્યાં ને ત્યાં એની વંચાય, એની વિવેચના થાય, અને સાહિત્યની બધી ઘણી ચર્ચાઓ થાય. તો આ એક આખું વાતાવરણ એ ગીતાબેન એકલા જ નહીં, પણ ભરતભાઈ ને બેને મેં કહું ને પૃથક કલ્પવાનું શક્ય નથી. એ બંનેનું એક કમિટમેન્ટ. પછી ગદ્ય પર્વ જયારે બંધ કરવાનો સમય આવ્યો તો પછી એમણે એક વાર્ષિક તરીકે પણ સાહચર્યનું પ્રકાશન ચાલુ કર્યું. એટલે એક 3 દાયકા સુધી કોઈ એક યુગલ સાહિત્યને આવું વરેલું, અને ખાસ કરીને ગદ્યને વરેલું, એ તો વિરલ ઘટના છે. ગીતાબેને આપણને ઇલેક્ટ્રિક ટ્રેનના નિબંધો આપ્યા. એને જયારે ગ્રીન સિગ્નલ આપવાનું થયું ત્યારે ખબર પડી કે આ બેનમાં આટલી તીવ્ર કહેવાય એવી સર્જનાત્મકતા છે. તો એમાં મુંબઈની જે લોકલ ટ્રેન છે એ ટ્રેનમાં અપડાઉન કરતી મધ્યમ અને અત્યંત સામાન્ય વર્ગની જે મહિલાઓ છે, એમની જે અણપીછી વેદનાઓ અને એમની પીડાઓ, આ બધું ગીતાબેને પોતે ટ્રેનના પ્રવાસ દરમિયાન જોયું, અનુભવ્યું, ક્યાંક તો એમને એની સાથે સંબંધ પણ કેળવ્યો, અને પછી આ આપણને ઇલેક્ટ્રિક ટ્રેન આપણને મળી. એનું ગદ્ય જુદું, એના પાત્રો જુદા, એક આખી સૃષ્ટિ જુદી. અને બીજું એમનું જે પુસ્તક આવ્યું તે કાવ્ય સંગ્રહ આવ્યો, અને એ કાવ્ય સંગ્રહ વહેતું તેજ. આ વહેતું તેજ જે કાવ્ય સંગ્રહ છે એ પણ એકદમ અનૂઠી ભાષા છે. સ્ત્રીના મનની લાગણી લીલા સ્વાભાવિકપણે એ તો હોય જ, પણ એ તરલ છે એનાથી વધારે તેજોમય છે. કારણ કે વહેતું તેજ એવું નામ એમ, એક સ્ત્રીના મનના જે ઊંડામાં ઊંડા સ્તરે જે ઉથલ પાથલ થાય છે, વાસ્તવ, ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા, આ ત્રણેયને સાથે લઈને એક સંવેદનશીલ સ્ત્રી કેવું વિચારે, એના આ બધા કાવ્યો છે. અને એની બધી વિવિધ મનસ્થિતિઓ છે. એમાં વેદના, એટલી બધી વેદના છે કે એ વેદના કોઈ પણ વ્યક્તિની, એટલે કે કોઈ પણ સ્ત્રી વ્યક્તિની તો બને, પણ એનાથી સ્ત્રી અને પુરુષના ભેદથી બહાર નીકળીને એ કોઈ પણ વ્યક્તિની વેદના બની શકે એવી એક અરૂઢ અને સર્જનાત્મક ભાષામાં એમનો પોતાનો અવાજ લઈને આપણી પાસે આવ્યો. નવી જે કલમો, ખાસ કરીને બહેનો જે કવિતાઓ લખે છે, એના માટે તો એ દીવાદાંડી રૂપ બને એમ છે. જુઓ એમી અછાંદસ રચનાઓ જુઓ તો ખબર પડે કે કેવી ભાષા છે, કેવી રીતે કાવ્યનો શિલ્પ આકારાય. આમ બિલકુલ કોઈ ક્યાંય પહોંચવાની ઉતાવળ નહીં, ધખના નહીં, ધકારો નહીં, આ મેળવી લઉં, તે મેળવી લઉં, એનો સ્વભાવ જ નહોતો. સચ્ચાઈ એમના રોમે રોમમાં. અને અધિયારી, આપણે ત્યાં કહીએ ને અધિયારી વોરવી, એ કોઈની પણ અધિયારી વોરી છે. કારણ કે ગીતાબેન એ અન્યાય સહન ન કરી શકે. એ પ્રોફેસર હતા પોતે, મુંબઈની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક હતા, વર્ષો સુધી ભણાવ્યું. તો ક્યાંય પણ અન્યાય થાય, એમાંય જો સ્ત્રીને થાય, એની વિદ્યાર્થીને અન્યાય થાય, તો ગીતાબેન નું ચંડી રૂપ જોવા મળે. અને મુંબઈના ઘણા સાહિત્યકારોને એમણે કરાવેલું. પણ એ સચ્ચાઈ માટે લડે. શિક્ષણ ક્ષેત્રમાં પણ એમનું આ કામ તો ખરું જ. અને સૌથી વધારે તો આ જે આખું સાહચર્ય ગ્રુપ, એને એક સાંકળમાં પરોવી રાખવા, એક ધાગામાં પરોવી રાખવાનું કામ એ ગીતાબેન કરી શક્યા. અને ગુજરાતી સાહિત્યની એમણે એવી સેવાઓ કરી કે આ એક આખા યજ્ઞના ભાગરૂપે આપણને કેટલી વાર્તાઓ, કેટલા નિબંધ અને કેટલા સારા પુસ્તકો મળ્યા. આ એમનું બહુ મોટું અર્પણ છે. ગીતાબેન ક્યારેય આપણે એમને ભૂલી ન શકીએ. એટલે આવા વ્યક્તિત્વ જયારે જાય છે ત્યારે એની ખોટ ચાલશે એવું કહીએ તો એ શબ્દો આપણને લૂલા લાગે. કારણ કે એ ખોટ, એ માત્ર ખોટ એ જે તે સમય પૂરતી નથી હોતી, એક તત્વની ખોટ પડે છે આપણને. હવે એમ થાય કે આવી બેન ક્યારે મળશે કે જે માત્ર સચ્ચાઈને ભરેલી હોય, કોઈને પણ મોઢે સ્પષ્ટ કહી શકે કે આ વાત ખોટી છે, આ નહીં થાય અને આનું આમ જ થાય.
તો આવી એક જુઝારુ વ્યક્તિ, એવા એક બેન સહૃદય માત્ર આ અર્થમાં નહીં, ખરા અર્થમાં સહૃદય, તો આ ગીતાબેનને આપણે ગુમાવ્યા છે. આ બહુ મોટી ખોટ છે. અને બીજા અનેક સાહિત્યકારો આપણે આપણી વચ્ચેથી ગયા છે. એ બધાને યાદ કરીને હું મારી શ્રદ્ધાંજલિ આપું છું. ગુજરાતી સાહિત્ય પરિષદ વતી અને વ્યક્તિગત રીતે બંને રીતે આપણે એમની વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પીએ. આભાર. શ્રી રવિન્દ્ર પારેખ, પ્લીઝ. મારો અવાજ સંભળાય છે? હા જી. નમસ્કાર. આજે સુરેશ જોશીની રવિન્દ્રભાઈ, આપનો વિડીયો ઓન કરજો, કેમેરા પ્લીઝ. મારો ઓન જ છે. તો કદાચ લેપટોપનું લીડ આવ્યું છે કે એવું કશું હોય તો એ ચેક કરી લો. નથી ખ્યાલ આવતો. હેલો રવિન્દ્ર, તમારો કેમેરા સામે ચહેરો નથી. તો એની સામે જ છું. રવિન્દ્રભાઈ, અમે આપને સાંભળી શકીએ છીએ, આપને જોઈ નથી શકતા. શક્ય છે કે કેમેરા અને આપની વચ્ચે લેપટોપનું લીડ આવ્યું હોય કે એવું કંઈક હોય તો એને પ્લીઝ એ અંતરાય દૂર કરો. પિંક્યા, હેલો હેલો હેલો, હું બોલું છું. હેલો હેલો હેલો. છેવટે પછી બોલો, કારણ કે તમે દેખાતા નથી. પણ સમય. અવાજ તો આવે છે ને? હા, અવાજ આવે છે. આપનો અવાજ આવે છે રવિન્દ્રભાઈ, આપ બોલવાનું શરૂ કરી શકો. હા, બસ વાંધો નહીં. આજે સુરેશ જોશીની 101મી જયંતિ છે અને એમનું મૃત્યુ 6 સપ્ટેમ્બરે થયેલું. હા, હું એટલા માટે યાદ કરું છું કારણ 6 સપ્ટેમ્બર 1952 એ દિલીપ મોદીનો પણ જન્મદિવસ. એમનો જન્મ સચિનમાં થયેલો. 1975માં તેમણે તબીબ તરીકેની શરૂઆત કરેલી સુરતમાં. દર્દી વધારે ફી નહીં આપી શકે એમ માનીને એ ફી ન વધારતા. એટલે આ દર્દીના દર્દથી પીડાતો કવિ હતો. કોઈ સર્જક પાસેથી એમણે ક્યારેય ફી લીધી નહીં. તબીબ તરીકે લોકપ્રિય હોવાને કારણે વ્યસ્ત રહેતા, પણ કોલમ ને કવિતા લખી શકતા. આરોગ્ય વિષયક કોલમો, પુસ્તકો, ચર્ચાપત્રો એમણે લખ્યા. કોઈ ગુજરાતી કવિ લિમ્કા બુક ઓફ નેશનલ રેકોર્ડ્સમાં સ્થાન પામ્યો નથી. 1905 મુક્તકો માટે એ સ્થાન દિલીપ મોદીને મળ્યું છે. હે સખી સંદર્ભ છે તારો અને એવા સખી સંદર્ભના પુસ્તકોમાં એમના મુક્તકો સંગ્રહાયા છે. પંથ, દાખલા તરીકે તું, નગર તારા વગર, ઉમળકો વગેરે એમના ગઝલ સંગ્રહો છે. અહેસાસ નામના ગઝલ સંગ્રહને ગુજરાતી સાહિત્ય પરિષદનું દિલીપ મહેતા પારિતોષિક, હ્યુમન સોસાયટી ઓફ ઇન્ડિયા
નડિયાદ તરફથી રસ કવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ એવોર્ડ, ગઝલ સભા વડોદરા તરફથી 2007નો શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડ, એમ 3 પુરસ્કારો આ એક જ સંગ્રહને એનાયત થયા છે. ગઝલ સભા વડોદરા તરફથી 2007નો શ્રેષ્ઠ ગઝલ સંગ્રહ એવોર્ડ પણ એમને એનાયત થયો છે. તો 2008નું મનહરલાલ ચોકસી પારિતોષિક એ ગઝલમાં વિશિષ્ટ પ્રદાન સંદર્ભે એમને એનાયત થયું છે. આવા ઉમદા તબીબ અને કવિ 15 જુલાઈ 2020ને રોજ કોરોનાનો શિકાર થતા કાયમી વિદાય લે છે. એમની વિદાયથી ઉત્તમ મિત્ર અને ઉમદા કવિની ખોટ પડી છે. ઘણા મિત્રો આપણે ગુમાવ્યા છે. એ સૌને હું હાથ જોડીને ભાવપૂર્ણ અંજલિ આપું છું. નમસ્કાર. માન્ય પ્રફુલભાઈ રાવલ સર. પ્રફુલજી. સર આપનું માઇક ઓન કરજો પ્રફુલ સર. પ્રફુલજી આપનું માઇક્રોફોન ઓન કરજો. હેલો. જી આપનો અવાજ આવી ગયો છે. આવ્યો અવાજ? જી અવાજ આવ્યો? પ્રફુલ સર અમે આપને સાંભળી શકીએ છીએ, આપ બોલો. મારે વાત ધીરુભાઈની કરવાની છે. ધીરુભાઈ 9મી મે રવિવારે 6:30 વાગે એમને છેલ્લા શ્વાસ લીધા અને આપણી વચ્ચેથી વિદાય લીધી. ધીરુભાઈને ઘણી બધી રીતે આપણે ઓળખીએ, પણ એક કાવ્યજ્ઞ, કાવ્ય પ્રેમી, કાવ્ય ચાહક તરીકે ગુજરાત એમને લાંબા સમય સુધી યાદ કરશે. 1980 થી 2021ના માર્ચ મહિના સુધી એમણે બુદ્ધ સભામાં આવવાનું ચાલુ જ રાખ્યું. આ 40 વર્ષ સુધી સાતત્યપૂર્ણ નિયમિત રીતે આવવાનું એ ધીરુભાઈની પૂરેપૂરી નિષ્ઠાનો નમૂનો છે. ધીરુભાઈનો જન્મ 31 ઓગસ્ટ 1933માં વિરમગામ શહેરમાં. એમના પિતા ઈશ્વરલાલ પરીખ ત્યાંના જાણીતા તબીબ હતા, પાક્કા ગાંધીવાદી. 400 વીઘા જમીન વિનોબા ભાવેને એમને આપી દીધી. આજે તો અમારા વિરમગામની આજુબાજુ જમીનનો જે ભાવ છે એ જોતા આ 400 વીઘા જમીનના કેટલા પૈસા આવે એ આપણે સમજી શકીએ. પણ મેં ક્યારેય ધીરુભાઈને પિતાએ જમીન આપી દીધી એનો અફસોસ કરતા જોયા નથી, સાંભળ્યા નથી. ગાંધીવાદી એવા પૂરા વૈષ્ણવ, આઠે સમાના દર્શન કરે. ધીરુભાઈમાં ગાંધીવાદ નો પ્રભાવ આવ્યો, એની અસર ધીરુભાઈએ ઝીલી, પણ આઠે સમાના દર્શન કરવાનું ધીરુભાઈને ક્યારે પણ મન ના થયું. એ નાસ્તિક છે એવું તો હું નહીં કહી શકું, પણ આસ્તિક હતા એવું પણ નહીં કહી શકાય.
ત્યાંની 3 નંબરની સ્કૂલમાં ભણ્યા. એની તાલુકા સ્કૂલ જે ખૂબ જાણીતી હતી ત્યાં ભણ્યા. અને કનુભાઈ જાનીના પિતાશ્રી જે સ્કૂલમાં પ્રિન્સિપાલ હતા, છોટાલાલ જાની, એ હાઈસ્કૂલમાંથી 1951માં મેટ્રિક થઈને અમદાવાદમાં એલડી આર્ટ્સ કોલેજમાં એમને પ્રવેશ મેળવ્યો અને ત્યાંથી સ્નાતક થયા. કેકા શાસ્ત્રી પાસે રાજયુગમાં પ્રકૃતિ નિરૂપણ એ વિષયનો માનીમંદ લખ્યો. જ્યારે ભણતા હતા ત્યારે એમને વાર્તા લેખન ચાલુ કર્યું. એટલે અખંડ આનંદ, ત્રિજીવન, ચાંદની આરામ, એમાં એમની વાર્તાઓ આવી. કંટકની ખુશ્બુ એમનો પહેલો વાર્તા સંગ્રહ. ભુજ સભામાં ગાયેલા, પણ પછી કઈ એમની પ્રકૃતિને કંઈક અનુકૂળ ના આવ્યું એટલે પાછા ભુજ સભામાં જવાનું બંધ કર્યું. પણ બચુભાઈએ ખાસ કેવડાવ્યું અને ગયા અને એમનું બુદ્ધલેખ સભામાં નિયમિત જવાનું થયું. એમના કાવ્યો કુમારમાં છપાયા. 1971 કુમાર ચંદ્રક મળ્યો. શિવ શાહમાં એ પ્રાધ્યાપક હતા. શિવ શાહ ના ટ્રસ્ટીઓ સુરેન્દ્રનગર મહિલા કોલેજ ચાલુ કરી, તો 2 વર્ષ સુરેન્દ્રનગર એ કોલેજના આચાર્ય પદે પણ એમને કામ કર્યું. પાછા આવ્યા. સરપ્લસ થયા પછી યુનિવર્સિટીમાં જોડાયા અને ત્યાંથી ભાષા ભવનના અધ્યક્ષ તરીકે નિવૃત્ત થયા. એક ઉત્તમ શિક્ષક. મેં MA, MPhil, PhD બધું જ એમના હાથ નીચે કર્યું. ખાસી મહેનત કરાવતા. 45 મિનિટનો કે કલાકનો પીરિયડ હોય તો પૂરેપૂરું એ લેસન કરીને આવતા, એમ કહીએ તો ચાલે. અને જો ચોથા સોમવારે એને ગેરહાજર રહેવાનો એ અત્યારથી કહી દે કે આ મહિનાના છેલ્લા સોમવારે હું ત્રીજો પીરિયડ નહીં લઉં. પૂરી નિષ્ઠા, પ્રામાણિકતા, સચ્ચાઈ પણ એવી. ક્યારેક આપણને વાતને મૂકેની એવી પ્રકૃતિ પણ ખરી. કુમાર એમને ચલાવ્યું. 1980 થી માં બચ્ચુભાઈનું અવસાન થયું. 1990માં ધીરુભાઈએ કુમારની જવાબદારી સ્વીકારી અને પૂરા 30 વર્ષ ચલાવી. કુમાર સાથે એમનો એટલો બધો નાતો કે કુમાર સાથે ધીરુભાઈ નો ચહેરો આપણે દેખાય અને ધીરુભાઈ સાથે કુમારનો ચહેરો દેખાય. મને ખબર છે 29 એપ્રિલ, હમણાં ગઈ 29 એપ્રિલે આવતા નહોતા. એપ્રિલ મહિનામાં આખો મહિનો નથી આવ્યા કુમારમાં. હું 29 એપ્રિલ એમને મળવા ગયો. ઉભા થઈ શકતા નહોતા. કેરટેકર એમને ઉભા કર્યા. મેં તું સુઈ રહો ધીરુભાઈ. મને કે ના, તમારો ચહેરો જોઈ શકું ને. અને જોડે પડેલું કુમાર એપ્રિલનું મને બતાવીને કે સારો અંક થયો છે. કુમાર માં જજો, કુમાર છોડશો નહીં પ્રફુલભાઈ. કીધું કેમ તમે આવું કહો છો? મને કે ના, આ તમારી જવાબદારી છે, હું માની લઈશ. હવે હું લાંબુ નહીં જીવું. મેં તમે મને બીજી વાર કહ્યું, 10-20 વર્ષ પહેલા એક વાર કહ્યું હતું કે હું નહીં લાંબુ જીવું, અને તમે જીવ્યા. હજી તમને કઈ નહીં થાય. મને કે એ સમય જુદો હતો, આ સમય. એક કવિ તરીકે ધીરુભાઈ બહુ વિચારથી કવિતા લખતા. ઉઘાડ એમનો પહેલો કાવ્ય સંગ્રહ. મોબારા ઉપર પોપટ બેઠો છે, પોપટ આવી બેઠો, આછો એવો ટવકો કીધો, વનનો આખો ઉઘાડ વેરી દીધો. એ પછી ઉડાન. છેલ્લે સંવાદ વિશ્વમાં 8 કાવ્ય સંગ્રહ એમની પાસે થયો. પણ એક કાવ્ય એમને જે લખવાનું બાકી રહ્યું છે
એ કમળાબેન ઉપર એ લાંબુ કાવ્ય લખવાના હતા. એટલે ઘણું બધું લખ્યું હતું, એ વાંચ્યું છે પણ ખરું મારી પાસે. પણ પછી એમને બાજુ મૂક્યું, પછી બાજુ જ રહી ગઈ. વનવેલી છંદનો એમને સરસ ઉપયોગ કર્યો છે. કમળાબેન ના મૃત્યુ પછી મેં કુમારો અનેક વાર એમને રડતા જોયા. અને એ કમળાબેન વિશે એમને કાવ્ય લખવાનું અધૂરું છે. જેટલું હશે એટલું જો એમના ઘરેથી મળી આવશે તો આપણે એનો ઉપયોગ કરવાના છીએ. ધીરુભાઈએ અનુવાદો સરસ કર્યા. ઋતુસ્વારા અને ફોર પાર્ટેટ્સ એમને કરેલો અનુવાદ બહુ સરસ છે. પશ્ચિમના સાહિત્યના પૂરા અભ્યાસી. એમને કવિલોકના કરેલા વિશેષાંકો અને કુમારના શતાંકો, આ જો આપણે આજે પણ જોઈએ તો એમ લાગે કે કેટલો પરિશ્રમ અને કેવી દૃષ્ટિ એમની પાસે હતી. આમ 40 વર્ષ અને છેલ્લા 20 વર્ષથી તો સતત કુમાર અને કવિલોકના પ્રકાશનમાં એમનો સહયોગી રહ્યો છે. પૂરી સ્વતંત્રતા આપતા, એ બોલવામાં નહીં પણ વ્યવહારમાં સ્વતંત્ર અને સ્વાયત્તના આગ્રહી હતા. મને ખબર છે કે કુમારમાં આટલા વર્ષોની અંદર એ 4 વાર અમેરિકા ગયા. ત્યાં જાય એ પહેલા મને કે હું જવાનું છું, મેટર બધું પડ્યું હોય, પણ મને અમેરિકામાંથી ક્યારેય એમને એવું નથી કીધું ફલાણું કાવ્ય લો કે ફલાણું લેતું, તમને ગમે એ લેજો, મેં પસંદ કર્યો હોય પણ ના આવ્યો તો ના લેશ. પૂરી સ્વાયત્તા આપે. અને ત્યાં બેઠા બેઠા ચિંતા તો કુમારની કરે. એમને મને ઈમેલ કરેલા મેં સંગ્રહી રાખ્યા છે. આનંદ વ્યક્ત કરે, આપણને એક પ્રકારનો પોરસ ચડે. હું જેટલું બોલીશ ધીરુભાઈ વિશે એટલું ઓછું છે. મેં અંગત રીતે આપનો અવાજ આવવાનો બંધ થયો છે પ્રફુલ સર. મને એમ લાગે કે હાથમાં તલવાર લડીશ ને તો ધીરુભાઈ મારી ઢાલ છે. આજે મારી ઢાલ જતી રહી છે. હું એમને વંદન કરું છું અને એમને જે કરવા ધાર્યું હતું એ શેષ વર્ષમાં હું કંઈક કરી શકું એવી કરીશ. હું એમને અંજલિ આપી કહેવા છે. આ સાથે અનેક બીજા મિત્રો આપણા ગયા છે. મને અજયભાઈ ની પણ યાદ આવે, ઇન્દુકુમાર પણ યાદ આવે અને બીજા અનેક મિત્રો આપણી વચ્ચેથી ગયા છે. એ સૌને મારી સ્મરણાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પું છું અને વિરમું છું. માન્ય શ્રી રમણભાઈ સોની પ્લીઝ. રમણજી, શ્રી રમણભાઈ સોની. સોની સર, આપનો વિડીયો અને માઇક્રોફોન ઓન કરજો પ્લીઝ. આગળ વધીશું. શ્રી પરેશભાઈ નાયક પ્લીઝ. આદરણીય પ્રમુખ શ્રી, વડીલો અને મિત્રો, આ ઘણા બધા અર્થમાં એક વિચિત્ર કહેવાય એવો સંયોગ છે કે આપણે ઓનલાઈન એકબીજા સાથે મળી રહ્યા છીએ અને પ્રસંગ છે તો એટલો બધો ગંભીર છે કે આપણે રૂબરૂ મળીએ અને
બધાને સ્મરણાંજલિ આપીએ એવી પણ આપણી પાસે મોકળાશ નથી. એ આયરની છે. એટલે કદાચ મારા જેવાના આયુષ્યકાળનો આવો તો આપણે માનવીની ભવાઈમાં જે આપત્તિના દ્રશ્યો જોયા છે એની સાથે કદાચ તુલના કરીએ તો આ કાળ છે કદાચ એથી પણ આકરો કાળ છે. આપણે ઘણા બધાને ગુમાવ્યા છે. ભરત દવેની વાત કરીએ તો ફિનોમિનલ કેરેક્ટર. ગુજરાતી રંગભૂમિમાં એમના કન્ટ્રીબ્યુશન વિશે વાત કરીએ તો એમણે જેટલું કર્યું છે અને હજુ જેટલું આપી શકત એ બધાનો જો આપણે સુમેળ સાધીને જો એમના જો કામને મૂલ્યમાં બેસી તો ખરેખર ગુજરાતી રંગભૂમિનો એક બહુ મોટો સિતારો આપણે ખોયો. મને બરાબર યાદ છે 70ના દશકમાં એ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી ભણીને પાછા આવ્યા અને HK આર્ટ્સ કોલેજમાં એમણે વિજયા નાટક કરેલું. મંજરી આણેરાવ અને સંજય પંડ્યાને મુખ્ય પાત્રોમાં લઈને શરદ બાબુની કૃતિ. એ એમની થિયેટર દિગ્દર્શક તરીકેની કારકિર્દીનો આરંભ કહેવાય. અને એ પછી દર્પણમાં એમણે વાહ વાહ રે મેં મોલિયર નું જે કોમેડિયા દ લા આર્ટ એ પ્રકારના સ્વરૂપનું એક નાટક કર્યું. અને એની સાથે આ બંને નાટકો સાથે એમણે અવેતન ગુજરાતી રંગભૂમિનો ચહેરો બદલી નાખ્યો. અને એ પછી લગાતાર 30 વર્ષ એમણે સતત નાટકો કર્યા છે અને ગુજરાતી રંગભૂમિ માટેની એમની નિસ્બત સતત એમને સક્રિય રાખતી રહી. મને છે ગુજરાતી સાહિત્ય પરિષદમાં પણ એ નાટ્ય સંવાદની એક પ્રવૃત્તિ ચલાવતા હતા, જેમાં જુદા જુદા નાટ્યકારો કૈલાશ પંડ્યાથી માંડીને અમૃત જાની વગેરે બધા નાટ્યકારોને બોલાવીને એક પ્રકારનો ડોક્યુમેન્ટ ક્રિએટ કરી રહ્યા હતા અને પ્રજા સાથે ગુજરાતી રંગભૂમિનો એક નાતો જોડી રહ્યા હતા. એટલે 3 દશકોની એમની કામગીરી છે. 70નો દશક, 80નો અને છેલ્લો 20મીનો દશક. આ 3 દાયકા એમણે સક્રિય રંગકર્મી તરીકે કામ કર્યું. એ પછી એ રિટાયર થયા અને આપણે એમ માનતા હતા કે રિટાયરમેન્ટ પછીના વર્ષોમાં તો સપ્તસિંધુ એમની જે નાટ્ય સંસ્થા હતી વધારે સક્રિય કામ કરી શકશે, પણ એક ગંભીર બીમારીમાં એમનો ભરડો લીધો. પણ એ બીમારીના જે છેલ્લા 2 દાયકા, એ દાયકાઓ દરમિયાન પણ એમણે પોતાના કામને ડોક્યુમેન્ટ કરવાનું ચાલુ કર્યું. સોક્રેટિસ નાટક આપ્યું, જે રાજુ બારોટે ભજવ્યું. અને છેલ્લા શ્વાસ સુધી એમ કહી શકીએ કે હી વોઝ પોઝિટિવ. અને એ જે હકારાત્મકતા, એક પ્રકારનો જે જીજી વિષા તો ખરી જ, પણ એક પ્રકારની સકારાત્મક દ્રષ્ટિ અને એક ઉર્જા, એનું એ ઉદાહરણ. આમ જોવા જઈએ તો આ ભરતભાઈને આપણે જયારે અંજલિ આપીએ છીએ ત્યારે એમના ગુરુ અલકાઝીને પણ આપણે એક રીતે અંજલિ આપીએ છીએ. આ ગુરુ શિષ્ય પરંપરાનું પણ એક અદભુત ઉદાહરણ હતા ભરતભાઈ. અલકાઝી સાહેબ બરાબર ગયા વર્ષે એમનું અવસાન થયું ત્યારે ભરતભાઈ એમને અંજલિ આપી છે. અલકાઝીના થિયેટરને આપણે જાણીએ છીએ કે એ દ્રશ્ય રચના માટે પંકાયેલું છે. તમે ભરતભાઈના થિયેટરનો જો અભ્યાસ કરો તો બરાબર સાદ્યંતે અલકાઝીના પટશિષ્યની રીતે એમણે કામ કર્યું છે. એમણે દ્રશ્યો આપ્યા છે, એમણે ખુલ્લા રંગમંચ ઉપર કામ કર્યું છે અને પ્રોસેનિયમ ઉપર પણ કામ કર્યું છે. એક્ઝેક્ટલી જે રીતે અલકાઝી સાહેબે કામ કર્યું છે. ગ્રીક થિયેટર ઉપર પણ કામ કર્યું છે. મીડિયા, મદિરા નાટ્યકાર ભરત દવે અને અલકાઝી વિશે વાત કરે છે. સાંભળ્યું છે? અને ચંચી મહેતા જે રૂપાંતર છે મીડિયાનું, ગ્રીક નાટક છે સોફોક્લિસનું. તો એટલે એમની જે રેન્જ હતી એ અદભુત રેન્જ હતી. મેં કહ્યું કે જેમ શરદ બાબુના નાટકથી શરૂ કરી, ફ્રેન્ચ મોલિયરનું નાટક કર્યું એમણે, એ પછી મીડિયા કરે છે, દર્શકના નાટકો. મને જે એમનું જે ગમતું, જે સૌથી વધારે ગમતું નાટક હોય તો એ છે અંતિમ અધ્યાય. અંતિમ અધ્યાયમાં જે એમની નાટ્ય દિગ્દર્શક તરીકેની સૂઝ અને સિદ્ધિઓ છે એ અપ્રતિમ હતી. એમણે બહુ અઘરું નાટક હતું. અને આપણે મેં કહ્યું એ પ્રમાણે અલકાઝીના વિદ્યાર્થી તરીકે બહુ જ રિસર્ચ બેઝ કામ કરતા હતા. મેં એમની સાથે કામ પણ કર્યું છે. અમે સપ્તસિંધુના શરૂઆતના ગાળામાં નાટકો કરતા હતા ત્યારે મારી અને અદિતિની મુખ્ય ભૂમિકામાં એમણે ટોમ સ્ટોપાર્ડનું એક નાટક કર્યું હતું. અને એ પછી સતત એમણે સપ્તસિંધુની એમની જે આખી પ્રવૃત્તિ, એમણે દિલ્હીથી અહીંયા આવીને સૌથી મોટું કામ એ કર્યું કે ગુજરાતના બધા એક્ટર્સને, ગુજરાતના રંગકર્મીઓને ભેગા કર્યા. દિલીપ શાહ એમની સાથે હતા. દિલીપ શાહ પણ NSD થી ગ્રેજ્યુએટ થઈને આવેલા હતા. અને સૌથી પહેલી વાર અમે નાટકોના જે સેટ્સ છે
એ મોડેલ રૂપે તૈયાર થતા જોયા. મેં વાહવારે મેનો સેટ દર્પણમાં જોયો છે, અને એ પછી દિલીપ શાહ સતત એમના માટે એ રીતે સેટ તૈયાર કરતા. એ રીતે આખી એમણે ટીમ ઊભી કરી. દેવેન્દ્ર દીક્ષિત એમના સહકર્મી, જેને અમે ભામાશા કહેતા, એ સપ્તસિંધુના બહુ ચાલક બળ હતા. અને સુભાષ બ્રહ્મભટ્ટ, સંજય પંડ્યા, દીપ્તિ જોશી, હેમંત નાણાવટી, રાજુ બારોટ, કેટલા કલાકારોની સાથે એમણે કામ કર્યું. અને સમાંતર એ ટેલિવિઝન સાથે સંકળાયેલા હતા. એટલે ડેકુ, જે ડેવલપમેન્ટલ એજ્યુકેશનનું કામ કરતી હતી ઈશ્વરી સંસ્થા, એની સાથે એમણે ટેલિવિઝન સાથે પણ કામ કર્યું. એટલે ભરતભાઈ વિશે તો મોટો ગ્રંથ થવો જોઈએ, અને એમના બધા નાટકોની એમાં નોંધ લેવાવી જોઈએ, અને એક પ્રકારનું મૂલ્યાંકન પણ થવું જોઈએ. ઇટ વોઝ નોટ એબ્સોલ્યુટ. એમને જશવંત ઠાકર એ ભરતનાટ્યપીઠ એમને સોંપેલું, પણ એ પછી એના અનુસંધાનમાં જાજુ કામ કરી શક્યા નહીં. એબ્સર્ડ નાટકોની વાત કરી તો શ્રીકાંત શાહના નાટકો એમણે કર્યા, પણ શ્રીકાંત શાહના નાટકોની ભાષા એ મારા અંગત મતે એ ઉપસાવી શક્યા નહીં, એબ્સર્ડને અમુક રીતે અપનાવી શક્યા નથી. અને એ અર્થમાં બી હું કહું તો એ અલકાઝીના બહુ જ ક્લોઝ સ્ટુડન્ટ હતા, અને અલકાઝીની જે રંગભૂમિની જે ભાષા છે એ ગુજરાતમાં લાવ્યા. એટલે આમ જોવા તો બહુ અદભુત સંયોગ છે. અલકાઝી એટલે સાઉદી અરેબિયાના કોઈ બહુ મોટા શ્રેષ્ઠીના પુત્ર, પાકિસ્તાન ગયું, પરિવાર પાકિસ્તાન ગયું, એ ભારતમાં રહ્યા. અને આ પણ આ જામનગરના વૈદરાજના પુત્ર ભરત દવે. એટલે એ લોકો 70ના દશકમાં પહેલા 4-5 વર્ષથી ત્યાં સમય ગાળે છે, ત્યાંથી દિલ્હી આવે છે. અને જે અલકાઝીની જે રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટ્સ, જે લંડનની સંસ્થા છે, એ ટ્રેનિંગ તમે જુઓ તો એ ટ્રેનિંગ પડઘાય છે. ભરત દવેના બધા નાટકોનું તમે મૂલ્યાંકન, એ સ્વભાવમાં પણ ઘણા બ્રિટિશ લાગે. એ ઘણા બધા આગ્રહી, પોતાના દુરાગ્રહી અમુક હદે, અને કેટલાક ઘણા બધા રમૂજી પ્રસંગો છે જ્યાં એમનો ગુસ્સો પણ અમને બધાને યાદ છે. પણ ઓન ધી હોલ તમે આખું એનાલિસિસ કરો જો વેતન રંગભૂમિનું ગુજરાતનું, તો 3 મુખ્ય ચહેરાઓ આપણે ત્યાં નોંધવા પડે: નિમેશ દેસાઈ અને ભરત. એ બેને પણ તમે અલગ નહીં કરી શકો. નિમેશનું પેશન જે હતું રંગભૂમિનું, એ પણ ઇટ રબ્ડ ઓન ટુ ભરત, અને ભરતભાઈનું ડિસિપ્લિન હતી, ઇટ યુઝ ટુ રબ ઓન ટુ નિમેશ. અને એ પ્રકારે ગુજરાતે પુષ્કળ નાટકો જોયા છે. પરિષદ સાથે પણ એમનો નાતો છે. નાટકનું જે એકેડેમિક્સ કહેવાય એમાં પણ એમનો સતત રસ રુચિ રહ્યા. એમણે છેલ્લે વિશ્વકોશ સાથે નાટ્યકોશમાં પણ બહુ સક્રિય રીતે કામ કર્યું, અને હજુ ઘણું કામ એ કરી શકત. પણ he was a wonderful person. એક ઘણી બધી રીતે બહુ બદ્ધ વ્યક્તિત્વ હતું એમનું. he was not a friend of friends. એમની મૈત્રી પણ અમુક રીતે બહુ જ ટિપિકલ હતી. he was ઘણા બધા અર્થમાં એ બ્રિટિશર હતા અલકાઝીના પ્રભાવને કારણે, અને ઘણા બધા અર્થમાં he was a true artist. અભિનેતા પણ બહુ સારા હતા, લેખક પણ સારા હતા. એમને પોતાના અનુભવો પણ લખ્યા છે. ઘણી બધી વાતો થઈ શકે ભરતભાઈની, પણ વસવસો એ છે કે ભરતભાઈના કામને જેટલું જે રીતે નવાજવું જોઈએ ગુજરાતે, એ નવાજવાનું હજુ બાકી છે. અને ભરતભાઈના જે રંગકર્મી મિત્રો છે, સુભાષ, દીપ્તિ વગેરે, એમને હું કહું કે સાચી શ્રદ્ધાંજલિ ભરતભાઈની એ હશે કે સપ્તસિંધુ ફરી રિવાઈવ કરે. અને સપ્તસિંધુ ભરતભાઈએ ક્રિએટ કરેલી ગુજરાતમાં નાટકની સંસ્થાઓ ઊભી કરવી સહેલી નથી. અને સપ્તસિંધુ છે જ તમારી પાસે, તો સપ્તસિંધુને રિવાઈવ કરી અને ભરતભાઈના મનમાં જે ખ્યાલો હતા ડોક્યુમેન્ટેશનના, રંગભૂમિના અને એ પ્રકારના નાટકોના, આજે તમે જોવા જાવ તો અવેતન રંગભૂમિ લગભગ શૂન્ય વચ્ચે, લગભગ એબસન્ટ છે ગુજરાતમાં. તો એને રિવાઈવ કરી જો શકાય તો એ ભરતભાઈને સાચી અંજલિ હશે. મારો અંગત પરિચય હતો એમને, મારા અંગત મિત્ર, અને એમની સાથે ઘણું ઝઘડ્યા છીએ, ઘણો પ્રેમ કર્યો છે, ઘણું શીખ્યો છું એમની પાસે. તો મારી અંગત શ્રદ્ધાંજલિ. અને સાહિત્ય પરિષદ સાથે એમનો પણ બહુ લાંબો સંબંધ હતો. મેં કહ્યું એમ પ્રોસેનિયમના અને ખુલ્લા મંચના બંને નાટકો એમના પરિષદના પ્રાંગણમાં કર્યા છે. બરી ધ ડેટ કર્યું છે, માનવીની ભવાઈ કર્યું છે. માનવીની ભવાઈ માટે એમણે પુષ્કળ સંશોધન કર્યું છે. રઘુવીરભાઈની સાથે રહીને નીતિન દવે જેવા એમના કલાકારો, એમને પ્રોડક્શન ડિઝાઇનની પણ એક નવી પેટર્ન ઊભી કરી, જેને કારણે નીતિન જેવા આજે બહુ સારું પ્રોડક્શન ડિઝાઇન કરી શક્યા છે. સો દેર સો મેની મેમરીઝ, ઘણું બધું કહી શકાય ભરતભાઈ માટે. પણ મેં સાંભળ્યું તે પ્રમાણે છેલ્લે ઓનલાઈન પણ બહુ સક્રિય હતા, અને કેટલાક ઓનલાઈન મિત્રોએ એમના હવાલે કહી શકાય કે છેલ્લો એમનો જે મિજાજ હતો એમના અંતિમ દિવસોમાં પણ, અંતિમ ક્ષણોમાં પણ, તે એ હતો કે ફ્રેન્ડ્સ આઈ વિલ કમ બેક. મારે જે બાકી એના કામો કરવાના છે તે કરવા માટે હું પાછો આવીશ. મને યાદ છે કે અંતિમ અડિયાની શ્રદ્ધાંજલિમાં પણ લાભશંકરને એમ લોકો વાત કરતા ત્યારે મારે આવું જ બોલવાનું થયું હતું કે હિલ કમ બેક, અને આઈ એમ શ્યોર ભરત દવે વિલ કમ બેક. મારી અંગત શ્રદ્ધાંજલિ, અને પરિષદ વતી પણ એમના પરિવારને, અદિતિ, દેવકી, એમના પત્ની અને એમના ભાઈ મુનિ અને અંજુ, જે લોકો એમને સતત એમની રંગભૂમિની પ્રક્રિયામાં સાથે હતા, આ સૌને મારી વંદન. અને ભરતભાઈની સ્મૃતિ આપણી સાથે હંમેશા બંધ રહેશે.
and as he say, he will come back. શ્રી રઘુવીરભાઈ ચૌધરી સર. રઘુવીર સર, આપનું માઇક્રોફોન ઓન કરજો. સર, આપનું માઇક ઓન કરજો. આપનું માઇક ઓન કરજો પ્લીઝ. થઈ ગયું છે. હા, અમે આપને સાંભળી શકીએ છીએ. બસ તારે બોલું. હા, તો પરેશ મારી જગ્યાએ તો. સર, અમે આપને સાંભળી શકીએ છીએ, આપ બોલો. હા, ભલે ભલે, તો બોલું. હા, મને કીર્તિદાબેને પૂછેલું ત્યારે મેં ભરત દવેનું કહેલું. પછી એમણે પરેશભાઈને કહ્યું તો એ સારું કર્યું, કારણ કે પરેશભાઈ એમની સાથે પણ ઘણું કામ કરેલું. કીર્તિબેને મને કહ્યું કે જે ટ્રસ્ટી હતા સાહિત્ય પરિષદના ટ્રસ્ટી રાજીવ લાલભાઈ, એમને વિશે વાત કરવી. આમ તો આ જે લાલભાઈ દલપતભાઈ પરિવાર એ 4 પેઢીથી ગુજરાતનું કામ કરે છે. તમે યુનિવર્સિટી સામે એલડી ઇન્સ્ટિટ્યૂટ જુઓ, એલડી એન્જિનિયરિંગ જુઓ, કે આ HK આર્ટ્સ કોલેજમાં જે સભાગૃહ છે જેનું નામ ચીનુભાઈ ચમનલાલ નામ શેઠ રાખ્યું છે, એમાં પણ આ પરિવારના સભ્યોનો ઘણો ફાળો હતો. આ જે અમદાવાદ યુનિવર્સિટી છે એમાં પણ આ પરિવારનું કામ છે. સંજય લાલભાઈ એમાં મોટી જવાબદારી સંભાળે છે. તો રાજીવ લાલભાઈ એ પરિષદમાં સક્રિય થાય એ પૂર્વે જ એમનું અવસાન થયું, અને એમના પરિવારના સભ્યો સાથે તો મળવાનું થતું હતું. શેઠજી ચીનુભાઈ ચિમનલાલ, પ્રભાબેન અને શ્રેણિકભાઈએ તો ઘણું કામ કર્યું. કસુરભાઈને પણ મળવાનું થતું. એમની ચોકસાઈ, એમની ઉદારતા અને એમની મક્કમતા. શ્રેણિકભાઈ પણ ઘણો રસ લેતા દરેક વસ્તુમાં. એ કોઈ પ્રકાશન હોય તો પણ, આર્થિક ભીડ હોય તો પણ એ મદદરૂપ થતા. એટલે આ પરિવારે 2-3 રીતે દાન આપેલું છે, અને પરિવાર મળીને ટ્રસ્ટીનું નામ સૂચવતા અને સાહિત્ય પરિષદની મધ્ય સમિતિ આદર સાથે એનો સ્વીકાર કરતી. તો રાજીવભાઈની સાથે સમગ્ર પરિવારનું જે પ્રદાન છે એને પણ હું અંજલિ આપું છું. અને અન્ય શ્રેષ્ઠીઓ સર્જકોની જેમ ઘણી નાની ઉંમરે એમને વિદાય લીધી એની આપણને ખોટ લાગશે. ભરતભાઈ દવે વિશે પરેશભાઈએ પૂરતી વાત કરી છે. મેં એમનું રંગદ્વારમાંથી એક પુસ્તક પ્રગટ કરેલું, ટીવીની ત્રેવડ અને ત્રુટીઓ. બીજા એમના પુસ્તકો વાંચેલા અને દિવ્ય ભાસ્કરમાં લખેલું. મૂળ તો આ અર્થશાસ્ત્ર MA થયેલા, સંગીતમાં પણ રસ, સિતાર પણ વગાડતા હતા, પણ નાટકમાં રસ લઈને પછી એને સમર્પિત થયા. અનુવાદો પણ કર્યા. નાટ્યકારો વિશે કેટલું બધું લખ્યું છે. નાટ્યકારોમાં જે ક્રાંતિકારી સમાજ પરિવર્તનો માનનારા નાટ્યકારો એને વિશે લખ્યું, ચિંતકો વિશે લખ્યું. આ જે 5-6 પુસ્તકો એમણે આપ્યા એ બહુ મોટી વાત છે. એ સામાન્ય રીતે નાટ્ય દિગ્દર્શક આટલું કરી શકે એ પરેશ છે. જો કે પરેશ જેવા મિત્રો વિચાર સાથે પણ કામ પાડે છે, પણ ભરતે તો એ કામ શબ્દસ્થ કર્યું. અને જ્યારે
આંગળીઓની મુશ્કેલી હતી ત્યારે મોટે ભાગે હું ધારું છું કે અમી અને દેવકીએ એમને મદદ કરી છે, પણ બધા પુસ્તકો એમને તૈયાર કર્યા અને મૂક્યા. અને વિશ્વકોશમાં ધીરુભાઈ ઠાકરના નામે જે સર્વેસાચી એવોર્ડ આપવામાં આવે છે એ પણ એમને આપવામાં આવ્યો, અને બીજા પણ ઘણા પુરસ્કારો એમને મળ્યા. અને પરેશે કહ્યું તેમ સાહિત્ય પરિષદ સાથે પણ એમને થોડાક વર્ષ કામ કરેલું. તમને નવે લાગશે કે સમગ્ર ભારતના અલગ અલગ ભાષાઓ જાણતા નાટ્યકર્મીઓ, તાલીમાર્થીઓ એમને લઈને બુલેટિનની ગુથ્થી એ નાટક એમને તૈયાર કર્યું, ને એમાં ભવાઈના નૃત્યનો જે સુંદર ઉપયોગ કરેલો, અલગ અલગ પ્રદેશના બાળકો, યુવકો, યુવતીઓ જે નાચતા હતા, એ મારે ગામ પણ હું લઈ ગયેલો, અને ગામમાં એ લોકો ફરે ફરે અને બધાને મળે એ પણ જોઈને બહુ આનંદ થતો. તો ભરતભાઈ, રાજુ, સુભાષ, દીપ્તિ અને ઘણા બધા કલાકારો એની સાથે જોડાયેલા હતા. એમણે લાગણીનું નાટ્ય રૂપાંતર કરેલું, અને મારે ત્યાં એમના કલાકારો સાથે એનું વાંચન કરેલું. આ ઘણી જૂની વાત છે. શક્ય હતું કે એ નાટ્ય મંચન પણ કરી શકે, પણ પછી જે સમય આવ્યો એમાં એ ધાર્યું કામ કરી ન શક્યા. પણ વિકલ્પે એમણે જે ગદ્ય લેખન કર્યું, એટલે એક ગદ્યકાર તરીકે, એક અભ્યાસી અને ચિંતક તરીકે જે એમનું પ્રદાન છે એને હું અંજલિ આપું છું. તો રાજીવ લાલભાઈ અને સમગ્ર પરિવારને, અને ભરતભાઈ, દેવકી, અમી એમને પણ સહાનુભૂતિ સાથે વંદના કરું છું. અને ભરતભાઈનું સ્મરણ તો ગુજરાત પોતાની રીતે, પોતાના સ્વાર્થ માટે પણ સાચવશે. વંદન. વિનંતી કરીશું દ્રષ્ટિબેન પટેલને. દ્રષ્ટિજી. આપ સર્વેને મારા નમસ્કાર. ગુજરાતી પ્રકાશક મંડળ છેલ્લા થોડા વર્ષોથી કાર્યરત થયું. એ પહેલા સમગ્ર ગુજરાતનું પ્રકાશક અને વિક્રેતા મંડળ હતું, જેની સ્થાપનામાં બહુ મોટો ફાળો જેમનો રહેલો. ભગતભાઈ ભૂરાલાલ શેઠ, RR શેઠની કંપની. આપણામાંથી તો ભાગ્યે જ કોઈ આ નામથી અજાણ્યું હશે. આ છેલ્લા 1 વર્ષમાં ગુજરાતી પ્રકાશક મંડળ, જેની હું સહમંત્રી છું, અમે 2 મોભીઓ જેમનું ગુજરાતમાં ભાષા અને સાહિત્યના પુસ્તકોના પ્રકાશનમાં, વિતરણમાં ખૂબ પાયાનું કામ હતું. અનડા પ્રકાશનના ભરતભાઈ અનડા અને RR શેઠના શ્રી ભગતભાઈ શેઠ, એમને આપણે ગુમાવ્યા. 1926માં RR શેઠની કંપની, આ પ્રકાશન સંસ્થાની સ્થાપના થઈ, અને 17 વર્ષની વયથી જ ભગતભાઈ પ્રકાશનના કાર્યમાં જોડાઈ ગયા. અને બહુ ઓછા પ્રકાશકોમાં હોય છે એવી સમજણ, ઊંડી સમજણ ભાષાની, સાહિત્યની, માણસોની, પ્રકાશનની, વિતરણની અને સમગ્ર બજારની, અને બધું જ આજુબાજુ જે ચાલી રહ્યું છે તે બધાની ખૂબ ઊંડી સમજણ ભગત કાકામાં. ગુજરાતના મોટા ભાગના પ્રસિદ્ધ લેખકો જે આજે છે, હતા છેલ્લા 50-60 વર્ષના, અને RR શેઠનું જે ટેગ છે, RR શેઠ એટલે સાહિત્યનું સરનામું, એ સાચા અર્થમાં ભગત કાકાએ સમગ્ર જીવન દરમિયાન એ આ સાહિત્યનું સરનામું જાળવી રાખ્યું. 2 જ્ઞાનપીઠ પુરસ્કૃત લેખકોના પ્રકાશક એટલે મારા બંને પક્ષે પિયર અને સાસરી, કારણ કે માનવીની ભવાઈની પહેલી નકલ લઈને ભૂરાભાઈ શેઠ પંચગનીના સેનિટોરિયમમાં જાય છે એવું પન્નાલાલ પટેલ જિંદગી સંજીવનીમાં નોંધે છે. તો પિતાજી રઘુવીર ચૌધરીના પુસ્તકો જે રંગદ્વારમાં અત્યારે છપાય છે, એનો આરંભ પૂર્વે RR શેઠમાં થયો હતો. 1958માં પિતા અવસાન પામ્યા ત્યારથી ભગતભાઈએ સમગ્ર પ્રકાશનની જવાબદારી સંભાળી લીધી. અને અત્યારે મને પણ યાદ આવે છે કે અમે જ્યારે ભણતા હતા, શાળામાં હતા, ત્યારે કેટલું બધું લોકપ્રિય સાહિત્ય જે RR શેઠે પ્રકાશિત કરેલું, બધા જ નવલકથાકારો એ સમયના જે લોકપ્રિય હતા એ બધા RR શેઠમાં પોતાના પુસ્તકોનું પ્રકાશન કરાવતા, અને RR શેઠમાંથી એ બધા પુસ્તકો ફટાફટ અમારા ઘરે ભેટ રૂપે આવી જતા, અને અમે ખૂબ વાંચતા.
ભગત કાકાને સાહિત્યમાં ઊંડો રસ હતો. પરિષદના કાર્યક્રમોમાં જેમાં પણ આમંત્રણ મળે એ હાજર થઈ જ જતા. અમે પણ અંગત રીતે કોઈ કાર્યક્રમમાં હાજર રહેવાનું આમંત્રણ આપીએ તો ભગત કાકા હાજર રહે જ. અને છેલ્લે અમે રૂબરૂ મળ્યા 14 માર્ચ 2020 અને એનું કારણ હતું કે ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા સમગ્ર ગુજરાતમાં જિલ્લે જિલ્લે મેળાઓ થવાના હતા અને એ બધાની પૂર્વ તૈયારીઓનું કેન્દ્ર સ્થાન હતું આર શેઠનું કાર્યાલય. અને ભગત કાકા ત્યાં બેઠેલા. ખાસો વખત અમારે વાતચીત થયેલી અને એ પછીના સમયગાળામાં છેલ્લા વર્ષમાં અમે સતત ફોન દ્વારા સંપર્કમાં હતા, ક્યારેક કોન્ફરન્સ કોલ્સ દ્વારા. અને એનું કારણ હતું ગુજરાતી પ્રકાશક મંડળ દ્વારા એક મોટો ગ્રંથ બને એટલી ચોકસાઈ સાથે અમે જે તૈયાર કરી રહ્યા છીએ એમાં ગુજરાતી પ્રકાશનનો ઇતિહાસ એમને એટલી બધી વિગતો યાદ હતી એટલે અને યાદ આવી જ હતી. કોઈ એક નામ મૂકે તો એની સાથે એનો સમગ્ર ઇતિહાસ પણ જાણે એમની નજર સામે આવી જતો. તો એ પુસ્તકના સંશોધન માટે વિગતો ઉમેરવા માટે હજુ કંઈ રહી જતું હોય તો આપણે યાદ કરી લઈએ. એટલી ચોકસાઈ સાથે એમના વોટ્સએપ મેસેજીસ આવતા. પત્રો લખવાના હોય તો પણ ભગત કાકા અગ્રેસર રહેતા. એમનું વ્યક્તિત્વ જ પ્રભાવિત કરે અને પોતે ચોકસાઈ વાળા માટે અપેક્ષા રાખે કે સામેના માણસમાં પણ ચોકસાઈ હોય. ઉમળકો પણ એવો આગવો અને આગળ પડતો. તો આજે ભગત કાકા યાદ આવે છે એનું કારણ એક અંગત સંબંધ પણ છે. મારી માં પારુબેન એમને વિદાયની અંજલિ આપતા ચિંતને ભગત કાકાના મોટા દીકરાએ કહેલું કે મારી બા પારુબેને ભગત કાકાને ત્યાં બાળક જન્મે એ માટે મવડીની બાધા રાખેલી. એ બાધા પૂરી થઈ. આજે ભગત કાકા એક નાનકડું એવું પણ વટવૃક્ષ જે પ્રકાશનમાં કાર્યરત છે અને બીજી પ્રવૃત્તિઓમાં પણ. રત્નામાસી હાજર છે, ચિંતન, પાયલ, રત્નરાજ, એમનો સુંદર બહોળો પરિવાર જે સામૂહિક ભાવના સાથે આજે પ્રકાશનમાં અને જોડે રહેવામાં પણ બધા સાથે જ છે. તો એ સૌને હું પ્રેમાદર ભર્યું સાંત્વન આપું છું. અને આજે આ કાર્યક્રમ દ્વારા કેટલા અંગત વડીલો અત્યાર સુધી હું સાંભળી રહી. તો ધીરુભાઈ સાથે કેવો સંબંધ હતો. એમની દીકરી નિયતિએ મારી જગ્યા અમેરિકામાં હું જ્યાં કામ કરતી હતી ટીવી એશિયામાં એ મારી જગ્યા ન્યૂઝ એન્કર તરીકેનું એક કામ હતું એ એણે સંભાળી લીધું અને પછી અમે ત્યાં મળ્યા અને એક આખી બેગ ભરીને એમના પુસ્તકો હું ત્યાંથી લેતી આવેલી અને એમને ઘરે પહોંચાડ્યા. ત્યારે એમને ખરેખર સંકોચ થતો હતો કે આ બધું કામ તારે ના કરવાનું હોય, પણ મને આનંદ છે કે એવું કંઈક એવા વડીલ માટે હું કરી શકી. પરિષદમાં પણ પત્રકારત્વના અભ્યાસક્રમ નિમિત્તે એમની સાથે સંપર્ક રહ્યો. ભરતભાઈ દવે સાથે પણ એમને પણ હું શ્રદ્ધાંજલિ આપું છું. ખૂબ અંગત સંબંધ અમારા કુટુંબનો. પણ આજે ભગત કાકાને હૃદયથી હું શ્રદ્ધાંજલિ આપું છું અને મને આશા છે કે એમણે જે માર્ગ કંડાર્યો છે એમાં ચિંતન અને રત્નરાજ આપણને ગુજરાતમાં પ્રકાશનનું એક સુંદર કેડી ચાતરી જ આપશે અને એ માર્ગે ચાલ્યા રહેશે જે ભગત કાકાએ અત્યાર સુધી આપણને દર્શાવ્યો છે. આપ સૌને નમસ્કાર અને સૌ દિવંગત આત્માઓને મારા તરફથી શ્રદ્ધાંજલિ આપું છું. માન્ય રમણભાઈ સોની પ્લીઝ. સીતાંશુ સર આપ ત્યારબાદ સોની સરને પહેલા આપણે સાંભળી લઈએ, ત્યારબાદ આપને વિનંતી કરીશું. રમણજી આર યુ ધેર? યા પ્લીઝ આપનું માઇક્રોફોન ઓન કરજો. થઈ ગયું છે, આપનો અવાજ આવે સંભળાય છે? અવાજ આવી રહ્યો છે મારો? જી. હેલો. હા સર, અમે આપને સાંભળી શકીએ છીએ. મારો અચ્છા, મારો વિડીયો ચાલુ છે? હેલો હેલો. આપનો ફોન ઉભો છે એને બદલે આડો કરશો તો વધારે અનુકૂળ રહેશે. આડો જ કરેલો છે મેં, આડો જ મૂકેલો છે. અને હવે હેલો. હા કોઈ વાંધો નહીં સર, આપ બોલો, અમે સાંભળી રહ્યા છીએ. હેલો, સંભળાય? મારો અવાજ આવે છે? જી આવે છે, આવે છે. હેલો. હા
નલિનભાઈ રાવળ આપણા એક ખૂબ જ વરિષ્ઠ અને વિદગ્ધ સર્જક. આજે આપણે એમને કઈ કઈ રીતે યાદ કરીશું? જે સૌથી વધારે મહત્વનું છે તે બચુભાઈ રાવતે જે અવાજ આવે બુદ્ધ સભાની અવાજ આવે છે મારો? સર આવે છે, બિલકુલ આવે છે. જે બુદ્ધ સભાની પરંપરા બચુભાઈ રાવતે શરૂ કરેલી, એનાથી આશાસ્પદ ને ઉત્તમ સર્જકોને એક પ્લેટફોર્મ મળ્યું એ તો ખરું જ. પવન બહુ પણ એક કવિ મિત્ર સંબંધો પણ જે ઉભા થયા એને કારણે પણ ગુજરાતી કવિતાને ગુજરાતી સાહિત્યને ઘણો મોટો લાભ થયો છે. તો પૂર્વ આધુનિક અને આધુનિક ના સંધિકાળે બુદ્ધ સભામાં જ્યારે પ્રિયકાંત મણિયાર કે હસમુખ પાઠક નું કવિતા પઠન થતું હતું ત્યારે નલિનભાઈ એની સાથે સંકળાયેલા. નલિનભાઈ નો પહેલો કાવ્ય સંગ્રહ ઉદ્ગાર, બહુ ઓછા કાવ્યો એમાં, પણ એને બહુ અભ્યાસીઓનું પણ ધ્યાન ખેંચેલું કે એમાં અભિવ્યક્તિની પ્રૌઢિ છે. પ્રતીક અને કલ્પનની જે નવીનતા હતી એનો તો એ વખતે બધા જ કવિઓમાં આપણને જોવા મળતું હતું, પણ નલિનભાઈમાં અભિવ્યક્તિની એક ભૌતિકી રેખા હતી જે ઉદ્ગારમાં પણ દેખાતી હતી. અને એમનો જે ઉત્તમ કાવ્ય સંગ્રહ અવકાશ એ પૂરેપૂરો આધુનિક હતો. જે આધુનિકતા આપણે ત્યાં આરંભાઈ હતી એના જે બહુ મહત્વના કાવ્ય સંગ્રહો આપણને મળે એમાં અવકાશ. પણ પછી નલિનભાઈનું કાવ્ય લેખન ઓછું થતું ગયું. અલબત્ત બીજા બે સંગ્રહો પણ એમણે આપણને આપ્યા છે, પણ નલિનભાઈનું જે ઉત્તમ છે તે અવકાશમાં અને ઉદ્ગારમાં સંગ્રહાયું. નલિનભાઈ આપણને એક બીજી રીતે યાદ રહેશે. એ એસ.આર. ભટ્ટ અને નિરંજન ભગત ની પરંપરાના આપણા એક ઘણા મોટા વિદ્વાન અંગ્રેજીના અધ્યાપક. મજાની વાત એ હતી કે નલિનભાઈએ ગુજરાતી અને અંગ્રેજીની જુગલબંધી કરેલી. BA અંગ્રેજી મુખ્ય અને ગુજરાતી, અને પછી MA ગુજરાતી મુખ્ય અને અંગ્રેજી, અને પછી વર્ષો સુધી એમણે અંગ્રેજીનું અધ્યાપન કર્યું. એને કારણે આપણને એક વિદગ્ધ સર્જક ઉપરાંત એક બહુ સારા વિવેચક મળ્યા. એમનું એક પુસ્તક તો લાંબો સમય સુધી યાદ રહેશે, પાશ્ચાત્ય કવિતા. ગ્રીક કવિતાથી આરંભીને અમેરિકન કવિતા સુધીની કવિતાનો એમણે ઇતિહાસ આપ્યો છે, પણ એમાં સાહિત્યનો આસ્વાદ અગ્રસ્થાને છે. એને કારણે અભ્યાસીઓને પણ એમાં ઘણો મોટો રસ પડે એમ છે. અનુભવ વગેરે સંગ્રહ આપ્યા એમણે. એમાં એમણે સાહિત્ય વિચાર રજૂ કર્યો, એટલી એની સાથે જ કૃતિ વિવેચન પણ કર્યું. અને એ રીતે ગુજરાતી કવિતા સાથે એ વધારે ને વધારે સંલગ્ન રહ્યા કરે. નલિનભાઈ ને આપણે જ્યારે યાદ કરીએ છીએ, બે રીતે યાદ કરીએ છીએ. એક વિદગ્ધ, આપણા મેં અગાઉ કહ્યું એમ કે આપણી જે વિદગ્ધ કવિ પેઢી છે એ વિદગ્ધ કવિ પેઢીના એક બહુ મહત્વના કવિ, પણ મોટે ભાગે એ આગળ ના આવ્યા, એ નેપથ્યમાં રહ્યા અને છેક સુધી પોતાનું લખવાનું કામ કરતા રહ્યા, વિવેચનનું અને ખાસ કરીને કવિતાનું પણ. નલિનભાઈ આપણને યાદ રહેશે એમના એક નામેરી વૃદ્ધને મળતા એક કાવ્ય, કે એવા બીજા જે નગર કાવ્યો છે નથી, પણ મને લાગે છે કે હવે આપણે નલિનભાઈને જરાક બીજી કરવા પડશે. એમનું એક બહુ જ મહત્વનું અછાંદસ દીર્ઘ કાવ્ય અશ્વત્થામાની સ્વગતોક્તિ, એને આપણે ફરી વાંચવું પડશે અને ફરી આસ્વાદવું પડશે. અને બીજું કે નલિનભાઈએ શેક્સપિયરના ટેમ્પેસ્ટનો અનુવાદ આપ્યો છે, ઝંઝા. એને આપણે ફરી ખોલવું પડશે ને ફરી આસ્વાદ કરવું પડશે. આપણા વરિષ્ઠ સર્જકો જ્યારે વિદાય પામે ત્યારે એમના આખા સાહિત્યને આપણે ફરી એકવાર આપણી સામે રાખવું પડશે, એનું મૂલ્યાંકન કરવું પડશે. એ જ કદાચ આપણું સાચું તર્પણ હશે. તો આવા નલિનભાઈને મારી બહુ આદરપૂર્વકની સ્નેહભરી અંજલિ. નમસ્કાર. સિદ્ધાંશુ સર. Yeah, it's done, sir.
મહામારીના સમયમાં વડોદરામાં તો અમારી પ્રેમાનંદ સાહિત્ય સભા જાણે કે લૂંટાઈ ગઈ. ખલીલભાઈની વાત તો થઈ, રશીદ મીર અને વિરંચિત ત્રિવેદી એ બે પણ પ્રેમાનંદ સાહિત્યની જે નિસ્પૃહ અને સાચી રસિક ચેતના છે અને મહત્વના ભાગ હતા. રશીદ મીર સર, આપનો વિડીયો અને ઓડિયો બંને બંધ થયા છે. સિતાંશુજી, આપના વિડીયો અને ઓડિયો બંને બંધ થયા છે. સર, ફરીથી જોઈન થઈ રહ્યા છે. જી હા હા સર, અમે આપને સાંભળી શકીએ છીએ. ક્ષમા કરજો. ગઝલની જે ક્લાસિકલ ધારા છે ગુજરાતમાં બહુ ખેડાઈ નથી. એ રશીદ મીર એના એક અગ્રણી હતા. હેમંત દોરડા, જવાહર બક્ષી બંને આપણી સાથે છે. રશીદ ગયા. ગઝલની જે શિસ્ત, એની જે આકારબદ્ધતા, એનો રશીદને એવો આગ્રહ હતો એ હું જાણું છું. એ MA પાસ થઈ અને PhD કરવા ધારતા હતા. અને અમારી MS યુનિવર્સિટી તો સાંગેસરા સાહેબ અને સુરેશ જોશીની પરંપરાની, એટલે એમાં ગઝલને બહુ સ્થાન નહોતું. તો એ યુવકને PhDમાં એનરોલ કરવા મારા મિત્ર લવકુમાર દેસાઈને મેં વિનંતી કરી હતી. ત્યારથી મને લાગ્યું કે આ એક ક્લાસિકલ પરંપરાનો માણસ છે અને એ રીતે એ આગળ વધ્યા. ધબક એ એમનું સામયિક, એમાં પણ એને એ જ ધારા આગળ ચલાવી. વિરંચી ત્રિવેદી, એને કોઈની પાસે કશું જ જોતું નહોતું અને છતાંય બિલકુલ પોતાની કવિતા લખતા હતા. અને દરેક કાર્યક્રમમાં બધાની કવિતા, બધાનું વક્તવ્ય સાંભળવા માટે એ હાજર રહેતા હતા. એ અમારો વડોદરાનો ઘર દીવડો હતો. આજે ફ્લડ લાઇટો ચારે બાજુ મળે છે દરેક શહેરમાં. સ્ટ્રોબ લાઇટો છે, ફ્લડ લાઇટો છે. ઘર દીવડાઓ બહુ ઓછા થઈ ગયા છે. વિરંચીની કવિતાની એ સહજતા
એ માત્ર સહજતા નહોતી, પણ એ માત્ર એ પોતાની સાથે વાત કરતો એવો એક કવિ હતો. લાશન કરતો મહાન કવિ હતા. આ મહાન નહોતું, પણ પર્વતે પરમાણુ ચ પદાર્થત્વમ પ્રતિષ્ઠિતમ એમ વિરંચી પણ પોતાની જાત સાથે વાત કરતો એક કવિ હતો. એ અમારું ઘર દીવડો હલવાઈ ગયો. પરિષદની પૂર્વાનુમતિ બીજી વાત પણ કરવાની મારે છે. સુધીરભાઈ દેસાઈ એક અનોખો અવાજ એ હતો, અને બીજાની કવિતામાં, બીજાના સાહિત્યમાં રસ લેનારું એ આખું કુટુંબ. એટલે તો એ ગોધરામાં પોતાની હવેલીમાં એકલા રહેતા હતા, અને એ બધા સ્મરણો પણ મને છે. પણ એ આખો પરિવાર, એ સર્જક પરિવાર તો છે જ, પણ સાથે સાથે સહૃદય પરિવાર છે. આજે ગુજરાતમાં સહૃદયતાની કટોકટી છે. ભગતભાઈ શેઠ મારો તો ભાઈથી વધારે, મારા પ્રકાશક હતા, ભાઈથી વધારે. મુંબઈના 1975ના વર્ષો, 70ના વર્ષો, ત્યારથી મેં જોયું કે ગુજરાતની જે ક્રિએટિવ સિચ્યુએશન છે, એ ક્રિએટિવ સિચ્યુએશનનો ભગતભાઈ એક અનિવાર્ય અને બહુ પ્રભાવક અંશ હજી એ છે, કારણ કે ચિંતન એ ચાલુ રાખશે. ભગતભાઈને દિલ્હીમાં જવું કે ચેન્નાઈ, ત્યાં આગળ ગુજરાતી પ્રકાશકો, ત્યાંના પ્રકાશકોને ક્યારેક મળવાનું થાય એન્સાઇક્લોપીડિયાને કામે, તો ભગતભાઈ શેઠને યાદ કરે એટલા વર્ષો પહેલા. અને પછી તો ખાસ અબ્દુલ કરીમ શેખ અને ગીતા નાયક, એ લોકોના પણ ઉગતા વર્ષોના સાક્ષી થવા મળ્યા. એલ્ફિસ્ટન કોલેજની પ્રોફેસર ગીતા નાયક એ અનોખી હસ્તી હતી. નરસિંહરાવ દિવેટિયાનો જે કમરો, એમાં બેસતી, અને જ્યારે જઈએ ત્યારે લાગે કે એને કારણે જાણે કે ક્યારેક ક્યારેક નરસિંહરાવ પણ ત્યાં આવીને બેસતા હશે. હજી હિંમતવાળી હતી, અને એ સાહિત્ય માત્રને ખૂબ ચાહનારી હતી. તો આ એક જે સમયમાં આપણે જીવીએ છીએ, હજી એને ઓળખી શક્યા નથી કે કયો સમય છે, પણ આપણને પ્રેઝન્સની બહુ ટેવ પડી ગઈ છે. ઉપસ્થિતિ જ આપણને જોઈએ છે. ઉપસ્થિતિ વિના આપણે આગળ ચાલી શકતા નથી. આ સમય આપણને શીખવાડે છે કે અનુપસ્થિતિ, એબ્સન્સ, એને કઈ રીતે એ રશીદ હોય કે વિરંચી હોય, ભગતભાઈ હોય, ગીતા હોય, અબ્દુલ કરીમ શેખ, સુધીરભાઈ, બીજા બધા સર્જકો આજે નથી. એબ્સન્સનું તો સઘન અનુભવ, રોયા કકડ્યા વિના, ઈશ્વર કર્યા વિના આપણી જે પ્રકૃતિદત્ત ક્ષમતાઓ છે એને કશીને ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય માત્ર એ દ્વારા આપણે કઈ રીતે કરીશું એનો આપણે વિચાર કરીએ. વિનંતી કરીશું શ્રી વિનોદભાઈ ગાંધીને. શ્રી વિનોદ ગાંધી પ્લીઝ. ગુજરાતી સાહિત્ય પરિષદ અને અંગત રીતે હું આ મહામારીના સમયમાં જે દિવંગત થયેલા સર્જકો છે એ સૌને મારી ભાવાંજલિ અર્પું છું. મારે જે શબ્દાંજલિ આપવાની છે તે દિવંગત કવિ ઋષભ મહેતા. અમે હમવતની, ગોધરામાં વર્ષો સુધી રહ્યા. 1949માં એ દક્ષિણ ગુજરાતના વેડછા ગામમાં એમનો જન્મ. એટલું જ નહીં,
નવસારીની ગારડા કોલેજમાં એમણે સ્નાતક કર્યું અંગ્રેજી વિષય અને સાહિત્ય સાથે. પછી MS યુનિવર્સિટીમાં એમણે એમનું પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. ચીખલી કોલેજમાં એ વર્ષો સુધી એમણે અધ્યાપન કર્યું, જ્યાં એમના પરમ મિત્ર જયેન્દ્ર શેખડીવાલા એમની સાથેનો એમનો અનુબંધ ઠેઠ સુધી રહ્યો. અને પછી થોડા જ વર્ષોમાં એ મારા ગોધરા પાસેની એક કાકણપુર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એ આચાર્ય તરીકે જોડાયા. એમની વાત કરવાની થાય ત્યારે સારસ બેલડી એ જે યુગ્મ છે એના સંદર્ભમાં ગાયત્રીબેનને પણ યાદ કરવા પડે. ગાયત્રીબેન એમ ગોધરાની અર્થાત મારી કોલેજમાં એ અંગ્રેજી વિષયના અધ્યાપિકા છે આજ પર્યંત. ઋષભભાઈ તો 1914 કાકણપુરમાંથી એ આચાર્ય તરીકે નિવૃત્ત થયા. ઋષભભાઈ સ્વરાંકનકાર, ગઝલકાર, કવિ અને ગાયક રહ્યા. એટલે એમની પાસે સંગીત અને સાહિત્ય કલા એ બંને સાથે એમનો અનુબંધ ખાસો રહ્યો. એમણે લગભગ 4 સંગ્રહો આપ્યા. 1999માં એમનો પ્રથમ સંગ્રહ આશકા આવ્યો, જેમાં ગરબા અને ભક્તિ ગીતો આપણને જોવા મળે છે. અને એ પછી એમણે સંભવામી ગઝલે ગઝલે, તિરાડ અને મને પ્રેમ કરે એવા ગઝલ સંગ્રહો આપ્યા. એમણે છેલ્લે લગભગ 2-4 વર્ષ પહેલા ગા 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 રાગ શિવાલી નામનો એક ગીત સંગ્રહ પણ આપ્યો. એ કહેતા કે ગઝલ મારો સ્વભાવ છે અને ગીત એ મને ક્યારેક ક્યારેક આવતો તાવ છે એમ કહેતા. કારણ કે ગીતમાં એ એમણે સ્વીકાર્યું છે એ પ્રમાણે ગઝલમાં જે એમની હથોટી હતી એ ગીતમાં નહોતી. બહુ જ પ્રેમાળ માણસ, પ્રેમથી છલકતો માણસ અને પ્રેમ ભૂખ્યો માણસ, ભૂખ્યો માણસ. ગુજરાતના લબ્ધ પ્રતિષ્ઠિત આપણા સર્જકો સાહિત્યકારોએ એમને ત્યાં એમની જે યજમાનગીરી છે એનો બહુ જ પ્રેમપૂર્વક લાભ લીધો છે. માણસ ભૂખ્યો માણસ હતો એટલે ગુજરાતમાં કશીક વાત હોય સાહિત્યની તો અનેક સર્જકો સાથે આદમ ઘોડીવાલા હોય, ચંદ્ર શેખડીવાલા હોય, ચીનુ કાકા હોય, વિનોદ જોશી પણ એમને ત્યાં આવી ચૂક્યા છે. અનેક સર્જકો, ઇવન ખલીલભાઈ હોય, અનેક એમના જે ગઝલ ગુરુ છે એમણે સ્વીકાર્યું છે એ પ્રમાણે બેફામ સાહેબ એમના ગઝલ ગુરુ રહ્યા છે. એમણે લખ્યું પણ છે કે શરૂઆતની એમની જે લખેલી ગઝલો છે એનો ઇસ્લાહ એ બેફામ સાહેબ પાસે એમણે કર્યો. અને એ સંદર્ભમાં ઋષભભાઈએ પોતાનું જે તખલ્લુસ છે એ બેતાબ રાખેલું. કોરોનાના સંદર્ભમાં એ જ્યારે છેલ્લી ઘડીએ હતા ત્યારે એમનો દીકરો, એમને 2 દીકરા, રાગ અને સ્વર, નામ પણ તમે જોઈ શકો એમ છે. સંગીતના બહુ ચાહે અને ઉત્તમ સ્વરાંકનકાર માણસને ખૂબ ચાહે, સર્જકોને ખૂબ ચાહે. ત્યારે એમના દીકરા સાથે છેલ્લે લગભગ એના મૃત્યુના 2 દિવસ પહેલા એમણે વાત કરી એમ કહ્યું હતું કે મેં મારી જિંદગી બહુ સરસ રીતે જીવી છે અને મને કોઈ અફસોસ નથી. ગોધરામાં એમણે બેઠક અને રજૂઆત નામની સાંગીતિક અને સાહિત્યિક સંસ્થા શરૂ કરી અને ગોધરામાં એક આખું જે વાતાવરણ છે સાહિત્ય અને સંગીતનું, મારે એમ કહેવું જોઈએ કે ગોધરા નગરના જે કલા પ્રેમી માણસો છે એમને એ ગોધરાનું ઘરેણું કહેતા. સ્વરાંકન ઉત્તમ એ કરે, ગાયકી પણ એમની ઉત્તમ. કવિ રમેશ પારેખને બહુ ચાહે અને એ સંદર્ભમાં એમણે કહેવું છે કે રમેશ પારેખના મૃત્યુ પછી એમણે એક આચાર્ય હતા છતાં ગુજરાતની મોટા ભાગની કોલેજોમાં આચાર્યશ્રીઓને પત્ર લખ્યો હતો કે હું રમેશ પારેખની જે રચનાઓ છે એની ગાયકી આપની કોલેજમાં વિનામૂલ્યે કરીશ. અને એ રીતે એમનું ગુજરાતની ઘણી બધી કોલેજોમાં રમેશ પારેખની ગીત રચનાઓ, ગઝલ રચનાઓ એમણે આપણે લોકોમાં વેરી છે. ઉત્તમ ગાયક છે.
એ ઉત્તમ ગઝલકાર પણ છે. થોડા ખેદ સાથે આપણે કહેવું જોઈએ કે આવા સારા ગઝલ કવિઓને આપણી કવિઓ તરફ આપણી વિવેચનાની નજર ગઈ નથી, એ વાત જુદી છે. એમને કોઈ ખેવના પણ નહોતી કે ભાઈ મને ઉત્તમ પ્રકારના પારિતોષિકો કે એ બધું મળે. મહુવામાં અસ્મિતા પર્વમાં મંચ પરથી એમની એક રચના, મારે એ પણ કહેવું છે કે એ ગઝલ પાઠ તો કરતા, પણ એ હંમેશા તરન્નુમમાં પણ ત્યારે રજૂઆત કરે ત્યારે આખો મંચ અને આખો સભાગાર એ એમના પ્રભાવમાં આવતો. એમણે એક રચના કરેલી કે ઘૂંટ પી જઈશ મને પ્રેમ કર, હું બચી જઈશ મને પ્રેમ કર, હું ખીલી ગયો તને જોઈને હું ખરી જઈશ મને પ્રેમ કર, બધા વેદ ગ્રંથ પુરાણ હું, કે બધા વેદ ગ્રંથ પુરાણ હું કરી જઈશ મને પ્રેમ કર, હું જન્મથી શ્વાસની કેદમાં હું છૂટી જઈશ મને પ્રેમ કર, હું તૂટી જવાની અણી ઉપર હું ટકી જઈશ મને પ્રેમ કર. તો પ્રેમ પર એમને એટલી શ્રદ્ધા, માણસ આવે એટલે બહુ જ પ્રેમથી એને ભેટે મળે. તો એક માણસ બેટા તખલ્લુસથી ગઝલો લખે અને બેફામ સાહેબની જેમ જ મૃત્યુ છે ને એમની પાસે ઘણા બધા શેર મળે છે આપણને. બેફામ સાહેબમાં પણ ગઝલનો અંતે જે મક્તાનો શેર આવતો હતો એ પ્રકારના અમની પાસે ઘણા બધા આપણને શેર મળ્યા છે કે થઈ ગયું સંપૂર્ણ નાટક ચાલ પડદો પાડીએ, કે થઈ ગયું સંપૂર્ણ નાટક ચાલ પડદો પાડીએ, બ્રહ્મ હતા એમાં ભરચક ચાલ પડદો પાડીએ, અને છે ઘણા ગમગીન ભાવક, કે છે ઘણા ગમગીન ભાવક ચાલ પડદો પાડીએ, ગમ લઈ ઘર જાય ના ચાલ પડદો પાડીએ. તો આ રીતે વાત કર કે એ પોઝિટિવિટીના માણસ હતા, અને એટલે એમણે એમ કહ્યું કે આપણો ભાવક ગમગીની લઈને શું કામ ઘરે જાય, ચાલ પડદો પાડીએ, એમ એ વાત કરે. બહુ સરળ માણસ. એટલી દે સરળ બાની મને, કોઈ પણ માની ન લે જ્ઞાની મને, આ સમજદારી તો પજવી નાખશે, કે આ સમજદારી તો પજવી નાખશે, આપ તું થોડીક નાદાની મને. તો આટલો એક સરળ માણસ. એને શરૂઆત કરી 1999 આસ્થા સંગ્રહમાં એમણે ગરબા સાથે, કારણ કે મૂળ સંગીતના માણસ હતા અને એ અર્થમાં એ આસ્થાળુ માણસ હતા. કોઈ પણ કાર્યક્રમ હોય, ગોધરાથી જ્યારે 16 કિલોમીટર દૂર એમની કોલેજમાં જવા નીકળે ત્યારે વચ્ચે જે માતાનું સ્થાનક આવે તો ત્યાં એ અચૂક માતાજીના સ્થાનકને નમે. કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય ત્યારે મંચમાં જતા પહેલા એ સ્થાનકે મળતા. શ્રદ્ધા અને સબૂરી સાંઈબાબા પણ એમને અચૂક વિશ્વાસ. એમણે પોતે પોતાના નિવેદનમાં લખ્યું છે કે હું પરમાત્મા તરફ હું ખૂબ આસ્થાળુ માણસ છું, હું ઈશ્વર અને ઈશ્વરની કરુણામાં માનું છું, એમ કહેનાર આ રિષભભાઈ 4 ગઝલો આપી. મને પ્રેમ કરે એમનો સંગ્રહ. તો અસ્મિતા પર્વમાં જયારે એમણે આ તરન્નુમમાં મને પ્રેમ કર ગઝલ જયારે તરન્નુમમાં ગાય ત્યારે મને યાદ છે કે અસ્મિતા પર્વના અનેક પર્વોમાં જે દાદ ભાવકો તરફથી મળી છે, સ્ટેન્ડિંગ ઓવેશન જે મળ્યું છે કેટલાક જણને, એમાંના આ એક રિષભભાઈ હતા અને એમણે એ રીતે ગોધરાનું નામ અજવાળેલું છે. એમની ઉત્તમ જે ગાયકીના સંદર્ભમાં જો એ જાણતલ હતા લય અને સંગીતના. વિનોદજી સાહિત્યના પણ શબ્દને ટૂંકાવજો પ્લીઝ. હા, તો શબ્દના પણ એ જાણકાર હતા. લગભગ 72 વર્ષની આયુષ્યમાં એમણે પોતાની જીવન લીલા સંકેલી છે અને એ રીતે ગોધરા એમના જવાથી જાણે કે નબાપુ બની ગયું હોય એવું લાગે છે. પરિષદનો હું આભાર માનું છું કે એવા સ્વજન કવિ વિશે મને ભાવાંજલિ આપવા મને તક આપી. આભાર. માન્ય શ્રી દીપકભાઈ મહેતાને વિનંતી કરીશું. શ્રી દીપક મહેતા પ્લીઝ. જી સર. અવાજ આવે છે? જી, આપનો અવાજ આવી રહ્યો છે. ઉમેરભાઈ સાથે જ નહીં,
આખા કુટુંબ સાથે લગભગ 55 વર્ષનો પરિચય સંપન્ન. સુધીરભાઈનું જીવન વિજ્ઞાનંદ તરફથી એમના મોઢા પર હંમેશા સ્મિત હોય, હાસ્ય રમતું હોય, ક્યારેક હાસ્ય સુધી પણ પહોંચે. ગુસ્સે ભાગ્યે જ થાય, પણ થાય ત્યારે પેલા કાનની લાલ થાય, પછી ધીમે ધીમે ચહેરો લાલ થાય. એટલે ક્રોધ ખરો, પણ એમનામાં મત્સર નહીં. એક જમાનામાં ગુજરાતી સાહિત્ય પરિષદની મુંબઈ શાખા, લેખક મિલન, વાર્તા વર્તુળ, કવિલોક, પ્રવૃત્તિ સંઘ, સાન્તાક્રુઝ સાહિત્ય સંસદ, વિલે પાર્લે સાહિત્ય સભા, ઘણી બધી સંસ્થાઓ મુંબઈમાં ગુજરાતી શબ્દને સાચવતી અને સમૃદ્ધ કરતી. તેમાંની કેટલીક સંસ્થાઓમાં સુધીરભાઈ સાથે કામ કરવાની તક મળેલી. આવા કામો વખતે પણ સુધીરભાઈ પોતાને જે લાગતું હોય એના વગર રહે નહીં. સૌજન્યપૂર્વક, નમ્રતાપૂર્વક, અને એમાં સાહિત્યના ક્ષેત્રના મોટેરાઓથી વિરુદ્ધનો મત બતાવવાનો હોય તો પણ બતાવે. સુધીરભાઈના જીવનને કેમિસ્ટ્રી સાથે બીએસસી થયા, પછી એલએલબી થયા, પછી આંતરરાષ્ટ્રીય કાયદો અને બંધારણ કોન્સ્ટિટ્યુશન વિષય સાથે એલએલએમ કર્યું, પછી ગુજરાતી સાથે એમએ કર્યું, અને છેવટે પીએચડી કરવા માટે ધ કન્સેપ્ટ ઓફ ડેસ્ટિની ઇન એન્શિયન્ટ ઇન્ડિયા એવા તત્વજ્ઞાનના વિષય પર જઈને સુધીરભાઈ કર્યા. કહી શકાય કે એમના પ્રારબ્ધમાં જ એ જિંદગી જેટલું ભણવાનું લખાયું, અને આટલું ભણ્યા પછી પણ વ્યવસાય કયો આમાંની કોઈ ડિગ્રી સાથે સંકળાયેલો નહીં એવો એમનો વ્યવસાય પેકેજિંગ માટેના ખોખા, કાર્ટન્સ બનાવવાનો. અને આ બધા કામો કરતા, ભણતા, આખો પોતાનો વ્યવસાય સંભાળતા એમણે 35 પુસ્તકો વાંચ્યા. આ કાવ્યના સંગ્રહો, 11 નિબંધ સંગ્રહો, સર્જનાત્મક ઉપરાંત કાશ્મીરની શૈવ પરંપરા એવું ફિલસૂફીનું પુસ્તક પણ એમને આપ્યું. અને આ બધું જે કર્યું એ પ્રસિદ્ધિ કે પૈસા માટે નહીં, એવો આનંદ ખાતો. પણ પછી એમને મુંબઈ છોડ્યું, ગોધરા જઈને બધા પ્રવૃત્તિઓ એક પછી એક સંકેલતા ગયા, લખવાનું વધતું ગયું, આનંદમાંથી નિજાનંદમાં કરતા ગયા, અને છેવટે 85 વર્ષની ઉંમરે શાંતિ અને પ્રસન્નતાપૂર્વક પરમ આનંદ થઈ ગયા. છેવટે એટલું જ કહી, સુધીરભાઈ આવજો. દર્શકજી, આપે હાથ ઊંચો કર્યો છે, આપ કંઈ કહેવા માંગો છો?
Please unmute your microphone. हेलो બોલો જી. નમસ્કાર. સુમંત રાવલ વિશે આમ તો આપણે વાત કરાવી જોઈએ અહીંયા, કારણ કે સુમંત રાવલ ગુજરાતી ભાષાના જે 4-5 સારા વાર્તાકાર આપણને મળ્યા, સુરેશ જોશી મધુરાએ, પછી એમાં એક સુમંત રાવલનું નામ અવશ્ય લઈ શકાય. હું તો એક ભાવક છું એટલે મેં એમને વાંચ્યા છે, અમારા ઝાલાવાડના છે, હું એમની પાસે મોટો થયો છું, એમને મને રમાડ્યો છે ત્યારથી, એટલે એ એક ભાવક તરીકે હું વાત કરીશ. બાકી તો એના વિશે અભ્યાસુ કિરીટ દુધાત કે જનક રાવલ પાસે કે પ્રવીણ પંડ્યા પાસે આપણે વાત કરાવી જોઈએ. પણ સુમંત રાવલ એક એમનું સર્જન એક પાળિયાદના અને ઝાલાવાડ એમની કર્મભૂમિ, પણ અહીંયા તે 50 વર્ષ રહ્યા, અહીંયા નવી પેઢીને તૈયાર કરી, ઘણા વાર્તાકારોને માર્ગદર્શન આપ્યું, સરસ વાર્તા લખે. એમનું એટલે એમનું ઉપનામ હતું નિખાલસ, અને ખરેખર નિખાલસ હતા. આપણે એમને એમ કહીએ કે તમે સારા વાર્તાકાર છો તો આમ ઓલા થઈ જાય સુમંત રાવલ પોતે કે ના ના હું એવો નથી, પણ ખરેખર એક ભાષાના એક બહુ મોટા વાર્તાકાર આપણે ગુમાવ્યા છે. તેમની કોઠો વાર્તા એ અમર વાર્તા છે. હમણાં એક સમીપેમાં એમની ગણિકા વાર્તા આવેલી, તો ગણિકા વાર્તા છપાયા પછી વિનેશ અંતાણી, મારી હાજરીમાં વિનેશ અંતાણી સાહેબનો ફોન આવ્યો અને તેમણે એના વિશે 1 કલાક સુમંત રાવલ સાથે વાત કરી. એ રીતે એક બહુ તે એમની વાર્તા નિરીક્ષણ કરે, વાર્તા વિશે મુદ્દા ટપકાવે, તેને મળે અને પછી વાર્તા લખતા, એટલે બહુ તલના વાર્તાકાર હતા. અને તેમની વાર્તાઓ ગુલાબડી, ચંદ્રકાંત ટોપીવાળાએ પણ વાર્તા કોર્સમાં એમની કોઠો અને ગુલાબડી એ ગુજરાતી ભાષાની એક 2 વિશિષ્ટ વાર્તાઓ છે તેવું કહેલું. અને એ રીતે સુમંત રાવલ આપણે જે ગુમાવ્યા છે એ બહુ તે આપણા માટે એક ખોટ છે. તેમને પરિષદ સાથે પણ તે જોડાયેલા હતા. પરિષદે તેમનો કથા કલરવ વાર્તા સંગ્રહ કરેલો, તેને ઇનામ પણ મળેલું અને અકાદમીના પણ બીજા ઇનામો મળેલા. અને 9 વાર્તા સંગ્રહ, 18 નવલકથા તેમણે આપણને આપેલી, અને પિક્ચર સિનેમા વિશેની પણ એમની 4-5 બુક હતી. અને ખાસ તો માણસ તરીકે એ બહુ મજાના માણસ હતા, એને ગુમાવ્યાનું આપણને બહુ દુઃખ છે. અને મને અહીંયા તમે એના વિશે વાત કરવાની તક આપી એ બદલ હું પરિષદનો આભાર છું, અને સુમંત રાવલને હું આપણા બધા વતી સાદર અંજલિ આપું છું. વંદન. આપનો આભાર દર્શકજી. મિત્રો, આપણી શબ્દ સ્મરણાંજલિ સભા અહીં એના વિરામ પર છે. આજે આપણે યાદ કર્યા સુમંત રાવળ સર ઉપરાંત કવિ દાદ બાપુ, શ્રી વિરંચી ત્રિવેદી, ફિલિપ ક્લાર્ક, આશિત હૈદરાબાદી, જગદીપ ઉપાધ્યાય, ગુણવંત ઉપાધ્યાય, બેન્યાસ ધ્રોલવી, નસીર ઇસ્માઇલી, દેવહુમા રણછોડભાઈ મિસ્ત્રી, સૂર્યકાંત સંઘવી, શૈલેષ રાવળ, હસુભાઈ યાજ્ઞિક, આ સૌ મિત્રોને આપણે આદરપૂર્વક શબ્દ સ્મરણાંજલિ આપીએ છીએ. ગુજરાતી સાહિત્ય પરિષદનો શબ્દ સેવીઓને શબ્દ સ્મરણાંજલિનો આજનો આ વિશેષ કાર્યક્રમ પૂરો કરવાની આપ સૌની અનુમતિ, આપ સૌના સહકાર બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.